હા. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો ઉવઝાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સવ્વ સાહુણમ, નમો લોયે સૌ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, પાવપણાસણો, સૌ પાવપણાસણો, કલાણમ ચ સવ્વેસીમ, મંગલાણમ ચ સૌએસીમ, તમમ હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ દિવ્યાબેન, અક્ષયભાઈ. હવે દિવ્યાબેન તમે સુઈ જાઓ. જય સચિદાનંદ. ભરતભાઈ અનમ્યુટ કરજો હાજી હાજી. અને ઉભા રહેજો. જય મંગલા સચ્ચિદાનંદ પરેશાનંદજી. જય સચ્ચિદાનંદ સાહેબ. જય સચ્ચિદાનંદ. મંગલાચરણ બોલાવો સાહેબ. પરેશભાઈ તમે ફોલો કરો. પરેશાનંદજી નિજ સ્વભાવ સે સદગુરુ ભરતભાઈ ની હા નિજ સ્વભાવ સે સદગુરુ અગુરુ લઘુ સર્વજ્ઞ હૈ. અગુરુ લઘુ સર્વજ્ઞ હૈ. સૂક્ષ્મતમા સિદ્ધ પરમ ગુરુ સૂક્ષ્મતમા સિદ્ધ પરમ ગુરુ સત્યમ નિશ્ચય વંદ્ય હૈ. सत्यम निश्चय वन्द्य है. ત્રિસકોટિ દૈવગણ 33 कोटि दैवगण વિશ્વહિતાર્થે સ્વાગતમ. विश्वहितार्थे स्वागतम्. જગકલ્યાણક યજ્ઞ મેં जग यज्ञ में મંગલમય જો આશીષમ. मंगलमय द्यो आशीषम्. સિદ્ધ સ્વરૂપી મૂર્ત મોક્ષ सिद्ध स्वरूपी मूर्त मोक्ष ભૂલકો માફી દ્યો. गलती भूल को माफी दो. બહારે સદબુદ્ધિ હો व्यवहारे सद्बुद्धि हो. નિશ્ચય મેં અભિવૃદ્ધિ દ્યો. निश्चय में अभिवृद्धि दो. જય
सच्चिदानंद जय 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 सच्चिदानंद सच्चिदानंद જય जय સચ્ચિદાનંદ. सच्चिदानंद પરેશાનજી, હવે આપણે ભરતભાઈનો લાભ લઈએ. ભરતભાઈ સોલો ગાશો તમે. જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद जय सच्चिदानंद चौपाट चार खूणा मन बुद्धि चित्त अहंकार परमाणु रूपी दाणा ખેલાડી ના તરહવાર સંગત છે ભ્રાંત પૂંજી હારે જીતે મૂઢાત્મા મન વાપર્યું ત્યાં મૂંજી વિચારે મૂંજી પ્યાદા બુદ્ધિનો વેગ વધતા બાજી બગાડે ઉદ્વેગ ચિત્ત વાપર્યું ત્યાં બે ચિત્ત બે બાકડાઈ નિશ્ચેત વપરાય જ્યાં અહંકાર અકડાઈ ઊભી ખેંચે પોતે પ્રતિષ્ઠી બાજી જુગટામાં જાત વેચે અંતસ્કરણનું જુગટું ચોપાટ ખેલ બાજી દ્વંદ્વો નિહાર જીતું કારણનું કાર્ય થાતું પોતાની માન્યતાથી ઊંધા પડે જો દાણા ત્યાં દ્વેષ કાઢે ગાડું બાજે અહમ ફૂફાડા સ્વચ્છંદી આપ ખુદી સંઘર્ષમાં જ રમતી ઘર્ષણથી ક્રોધ અગ્નિ બે છેડે સિંદરી બળતી ટક્કરથી વેર બાંધી ઊભા છે વિશ્વ નિમિત્ત વિભંગી મોહવેરી વિરલા છૂટ્યા છે કવચિત દુર્લભ છે આ જગતમાં વૈરાગ્ય જ્ઞાન ગર્ભિત ત્યાં મોક્ષ દાની મળતા સીધી જ મોક્ષ પરમિટ અંતસ્કરણ છે રૂપલું દેખાડે જ્ઞાન દ્રષ્ટિ રૂપક નિકાલી સપનું નિશ્ચય સ્વભાવે અસ્તિ મનગત રસો ઝરંતા જઉં જાણી જાગૃતિથી અંતસ્કરણ જો ચોખ્ખું ચાલ્યા જશે અતિથી જ્ઞેયોને હાથ જોડી કહ્યું રામ રામ ભાઈ વણઝાર ચાલી જાતી દ્રશ્યોનો દ્રષ્ટા સાઈ નિર્વંશ થાય માયા પછી પ્રકૃતિ અબંધ ઉખડે પરાઈ છાયા ત્રિગુણ પાર નિર્બંધ
પરહિત કાજ ખર્ચી સામાન્ય ભાવે પસ્તી સહુના હૃદયને ઠારે શુદ્ધ જ્ઞાન જ્ઞાન મસ્તી કોઈ જગત અવસ્થે નહીં આંતરિક શાદી પછી ખેલ શુદ્ધ ભાવે મરજી મુજબની બાજી જ્ઞાની મળ્યા વગરની સહુઆલ ફેલ રમતું રૂપક પ્રકૃતિ જાણી દુર્ભાગ જ્યાં લપસણું ગાફેલ રહેતા ફટકા પરચા બતાવે કુદરત હારે જીતે ન મલકા છ તત્વનું જો કૌતક પૂદગલ સ્વભાવે પૂદગલ પરિણામે શૂન્ય નિર્મત આતમ સ્વભાવે મોક્ષજ પરિણામે પૂર્ણ અમૃત પરિણામે પૂર્ણ અમૃત પરિણામે પૂર્ણ અમૃત જય સચ્ચિદાનંદ આનંદ સાહેબ, વાહ વાહ વાહ, અદભુત. બાહ્ય બધા કરતા દેખાય છે, પણ આ અંતઃકરણ, અંતરથી બધું કરનાર આ 4 જણા છે, કોઈ દેખાતા નથી. કોઈ નહીં દેખાતું નથી. આ તો દાદા ભગવાને ખુલ્લા કર્યા કે આ 4 જણા કેવી રીતે અંદર કામ કરે છે ને તમને કેવા ધક્કા મારે છે, અને તમને એવું લાગે કે તમે કરો છો. બહુ ગજબ ગજબ ગજબ. સંગત છે ભ્રાંત પૂંજી, હારે જીતે મૂળાત. ખાલી પૂંજી ભ્રાંતિની છે, બીજો પારકી પૂંજી ને પોતાની માયની. બોલો. અને હારે જીતે પાછો આપણને લાગે આપણે હાર્યા ને આપણે જીતા. તું નથી, તું નથી. અરે રે રે રે, કેવું પડે, કેવું પડે. વન્ડરફુલ, વન્ડરફુલ. બુદ્ધિનો બેગ વધતા બાજી બગાડે ઉદ્વેગ. ઉદ્વેગ થઈ જાય. ચિત્ત વાપર્યું ત્યાં 2 ચિત્ત, ચિત્ત જ્યાં વાપર્યો ત્યાં 2 ચિત્ત થઈ જાય. બીજે બધે પહોંચી જાય, હે પહોંચી જાય ત્યાં. ના, એ ત્યાં પહોંચી જાય, પણ હવે હું અહીંયા બેઠો છું અને મારું ચિત્ત એક જગ્યાએ અટકી ગયું તો બીજે બધે તો એબસન્ટ થઈ ગયો ને હું. મારા ઘરમાં ગયા કે પાણી ઉભરાઈ ગયું ટાંકી તો મને સંભળાય જ ના. કરેક્ટ કરેક્ટ. હા, વપરાય જ્યાં અહંકાર અકડાઈ ઉભી ખેંચે, પોતે પ્રતિષ્ઠિત બાજી ઝુકતામાં જાત વેચે. એ ઝુકતામાં જાત વેચે બહુ ખતરનાક છે. પોતાને ભટકવું પડે. બોલો, વેચીને જાત, પોતાની જાત વેચીને પોતે ભટકવું પડે. અંતસ્કરણનું ઝૂકતું ચોપાટ ખેલ બાજી, દ્વંદ્વોની હાર જીતું, કારણનું કાર્ય થતું. બોલો, એ કન્વર્ઝન થયા જ કરે, કન્વર્ઝન થયા જ કરે, કન્વર્ઝન થયા જ કરે છે. અને આપણું નહીં પાછું, આપણે તો જોનારા પાછા. કન્વર્ઝન થયા જ કરે. કારણ કાર્ય, કાર્ય કારણ, કારણ કાર્ય, કોઝ ઇફેક્ટ, ઇફેક્ટ કોઝ. એ બધું પૂતગલ, બધું પૂતગલ સાહેબ. યસ. પોતાની માન્યતાથી ઊંધા પડે જો દાણા. માને ઊંધા પડે દાણા, દ્વેષ કાઢે ગાંડું બાંજે અહમ ઉપાડા. આજે કારણ છે એવો 50 વર્ષ પછી કાર્ય થાય, એને શું કરવાનું? દ્વેષ જ કાઢે. અને કળિયુગમાં કઈ રાગ આવે લાવવાનું? રાગની અંદર દ્વેષ હોય બાપા. એવું છે. લગ્ન કરે ને તો બહુ ગમે, પછી ધીરે ધીરે બધું ઉઘાડું થાય. ઓ બાપરે, પછી કઈક આ કર્યા, ક્યાંથી ભેગી થઈ એમ થાય. પછી સ્વચ્છંદી આપ ખુદી સંઘર્ષમાં જ રમતી. સ્વચ્છંદી હંમેશા સંઘર્ષમાં જ હોય. ઘર્ષણ ક્રોધ અગ્નિ, 2 છેડે સિંદરી વળતી. સંઘર્ષ વાળો ઘર્ષણથી ક્રોધ અગ્નિ રાય. ટક્કરથી વેર બાંધી ઉભા છે વિશ્વ નિમિત્ત. વિભંગી મોહ વેરી, વિરલા છૂટ્યા છે ક્વચિત. તો ક્યાંથી છૂટવાની વાત જ નથી. એ તો ભગવાન કોઈ નિમિત્ત જ જોઈએ. નિમિત્ત વગર કશું કામ થાય નહીં સાહેબ. દુર્લભ આ જગતમાં વૈરાગ્ય જ્ઞાન ગર્ભિત. સરસ. ત્યાં મોક્ષદા નહીં મળતા, સીધી જ મોક્ષ પરમિટ. વૈરાગ હોય એટલે સીધી કૃપા થઈ જાય, એટલે કામ થઈ જાય. વાત સમજાઈ જાય, વાત સમજાઈ જાય. દાદા ભગવાને કોઈ પૂછ્યું કે દાદા તમારી વાત સમજાતી કેમ નથી? દાદા કે એટલું પુણ્ય જોઈએ મારી વાત સમજાય તો તમને સનાતન સુખ ભોગવવા મળે. તમે આદિ છો, ઓલું સુખ ભોગવવાના, તે આ સુખ ભોગવવા માટે તો બહુ પુણ્ય જોઈએ.
અબજો 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 પતિ પણ કાચો પડે. અમારી આ પુણ્ય કોણ ભોગવી શકે? આ તો કેટલી મિલકત એની હોય ત્યારે અમારે આ સુખ ભોગવી શકો તમે. અરે રે 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 અંતસ્કરણ છે રૂપલું દેખાડે જ્ઞાન દ્રષ્ટિ. રૂપક નિકાલી સપનું નિશ્ચય સ્વભાવે અસ્તિ. નિશ્ચય સ્વભાવે અસ્તિ છે, નહીં તો અસ્તિ નથી સાહેબ. નહીં તો ફેરફાર થયા કરે. હા અસ્તિ એટલે હાજરી, પોતાનું હું પણ. આજે પોતાનું હું શુદ્ધાત્મા છું એનું ભાન થવું પાછું. હા 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 હા. મનગત રસો જરંતા જવ જાણી જાગૃતિથી. અંતસ્કરણ જો ચોખ્ખું ચાલ્યા જશે અતિથિ. અંતસ્કરણ ચોખ્ખું પણ એ તો જ્યારે તમે એને જોતા થાવ તો ચોખ્ખું થાય. તો જોયા વગર ચોખ્ખું ના થાય. ખબર પડવી જોઈએ કે આ જુદું ને હું જુદો. જો એ જ્ઞાનીની કૃપાથી જ થાય. જુદું જોયું કે ગયું સાફ થયું. પોતાનું માન્યું તો પાછું ઓર વધારે લાંબુ ચાલ્યું. નેયોને હાથ જોડી કહ્યું રામ રામ ભાઈ. વાહ 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 વાહ. વંજાર ચાલી જતી દ્રશ્યોની દ્રષ્ટા સાહી. વંજાર ચાલી જતી, વાહ. નિર્વંશ થાય માયા પછી પ્રકૃતિ અબંધ. ઉઘડે પરાઈ છાયા ત્રિગુણ પાર નિર્બંધ. ઉઘડે પરાઈ છાયા. આ મન વચન કાયાની એટલી બધી છાયા આપણી પર પડી ગઈ છે ત્યાં ઉઘડતી થાય પછી. પરી તાજે કાજી ખર્ચી સામાન્ય ભાવે પસ્તી. સૌના હૃદયને ઠારે શુદ્ધ જ્ઞાન જ્ઞાન મસ્તી. કોઈ જગત અવસ્થે નહીં આંતરિક સાદી. આ હા હા ક્યાં બાત હે. કોઈ અવસ્થામાં એ નહીં, સુખ નહીં સાહેબ, ઇન્ટરેસ્ટ જ નહીં. બધું ફિક્કું લાગે. પછી ખેલ શુદ્ધ ભાવે મરજી મુજબની બાજી. પછી તો પોતાની સત્તા થઈ ગઈ ને સાહેબ. આ તો પારકી સત્તા હતી એટલે માથાકૂટ હતી. આ તો પોતાની સત્તા થઈ ગઈ. જ્ઞાની મળ્યા વગરની સૌ આલફેલ રમતો, બેકાર રમતો છે બધી. તારે ભટકવાની વાતો છે. રૂપક પ્રકૃતિ જાણી દૂર ભાગ જ્યાં લપસણું. પ્રકૃતિ બધી રૂપાળી દેખાય, આ દેખાય તે દેખાય, ખેંચાણ થાય, આકર્ષણ થાય, એ બધું લપસણું કહેવાય. લપસણું એટલે ઓલું કાદવ કીચડ નહીં. આ બધું આ કોઈ રૂપાળું દેખાય, પૈસા એ દાગે, બધું લપસણું. આકર્ષણ જ્યાં આકર્ષણ થાય બધું લપસણું. ગાફેલ રહેતા ફટકા. ગાફેલ રહેતા ફટકા. હા હા. પચાવે બતાવે કુદરત. પરચા બતાવે કુદરત. હારે જીતે ન મલકા. છ તત્વોનું કદું. કોઈ જીતતું નથી ને હારતું નથી. આ તો બધું છ તત્વની રમતો છે. પૂતગલ સ્વભાવે પૂતગલ પરિણામે શૂન્ય નિર્મલ. પૂતગલના સ્વભાવમાં આવી જાય તો પછી પરિણામમાં પછી there is no cause. પતી ગઈ વાત. આત્મ સ્વભાવે મોક્ષ જ પરિણામે પૂર્ણ અમરત. સ્વભાવે મોક્ષ જ એટલે જોવું જાણવું જ્ઞાતા દ્રષ્ટા. આ પ્રકૃતિને જોયા રાખે અને પ્રકૃતિના સ્વભાવમાં રહે. શુદ્ધાત્મા શુદ્ધાત્માના સ્વભાવમાં રહે. તેનું પરિણામ શું? પૂર્ણ અમૃત. એટલે પોતે એ સુખ ચાખ્યા જ રાખે ને એ સુખ પછી છોડવાનું મન થાય નહીં સાહેબ. કોઈ હિસાબે છોડવાનું મન ના થાય. અદભુત. વાહ. વાત સાંભળેલું પણ પહેલી 2-4 લાઈન જ સાંભળેલી, પછી નહોતું સાંભળેલું. વન્ડરફુલ વન્ડરફુલ કહેવું પડે. ભરતભાઈ પૂર્ણ આપી દો તમે ભાઈ. ચોપાટ તો બધાને ખબર હશે. યુધિષ્ઠિરે દ્રૌપદીને ચોપાટમાં હારી ગયા હતા. એના પરથી આખું મહાભારત રચાયેલું હતું. એટલે આ સ્થૂળ છે. આપણે પોતાના પર જોઈ લેવાનું. શું કીધું? એ સ્થૂળ દાખલા છે. આપણે પોતાની પ્રકૃતિમાં પોતે જોવાનું એમ કહું. પણ એ લોકોને બહાર જ એવું લાગે કે આ ચોપાટથી હું હારું છું ને જીતું છું. પણ ચોપાટ તને હતું. ચોપાટથી તું તારી જ ચોપાટ તને હરાવે છે ને જીતાડે છે ને એમાં તું મન ક્યાં રાખે છે? અરે પણ તું છું જ નહીં. એ જે હારે તું જીતે છે તે તું છું જ નહીં. મેઇન વાત આ છે ને. ઇન્ટરેસ્ટ છે હાર જીતમાં. પાડવાનો ઇન્ટરેસ્ટ છે. એ બધો અહંકાર દ્વંદ્વો છે બધા. એટલે આવ્યું ને ઓલું દ્વંદ્વ વાળું આવ્યું ને વાક્ય. એને દ્વંદ્વોની હાર જીત. હા દ્વંદ્વોની હાર જીત છે. આપણને લાગે આપણી હાર જીત છે. હા
દ્વંદ્વની હાર જીતું, કારણનું કાર્ય થતું. યા એમ જીતમાં ફસાયો પોતે, એટલે પછી કારણનું કાર્ય થઈ જાય. નવા કોઝ નખાઈ જાય. હા, અંતસ્કરણનું ઝૂકતું ચોપાટ ખેલબાજી. એ અંતસ્કરણ ઝૂકતું, એ 4 જણા અંતસ્કરણ એટલે ખેલ કર્યા જ કરે, બાજી રમ્યા જ કરે. ને ઓલામાં તો દાદા ભગવાન જ્ઞાન આપે એટલે બાજી જ રમવાની બંધ થઈ ગઈ. જે બાજી રમતા હતા, જે બેઝિક હતું તે બેઝિક જ ઉડાડી દીધું દાદા. એટલે ખેલ જ ચોપાટ અંતસ્કરણ રહ્યું, પણ બાજી ઉડી ગઈ. કરેક્ટ. બાજી ઉડી ગઈ. બાજી રમતા હતા કે પોતાનું સુખ મેળવવા માટે, જીત મેળવવા માટે. તો એ તો આપી દીધું એટલે પતી ગયું. બાકી બાજી ઉડી ગઈ આખી. બહુ અદભુત સાહેબ. બહુ મજા પડે. વન્ડરફુલ. એક એક પદ સાહેબ શુક્લધ્યાનની શ્રેણીમાં એમને લખાય છે. ઓહો, આ જગત સમજશે તારે આફરીન થશે. યા એબ્સોલ્યુટલી. સાહેબ સમજતા 50-100 વર્ષ થઈ જાય. આ સહેલું નથી સમજવું. આ તો દાદા ભગવાનની હાજરી, દાદા ભગવાનનું જ્ઞાન કામ કરે, સમજાય તો જ થાય, નહીં તો કશું ના. પોસિબલ નથી આ સમજાવવું. પોસિબલ એબ્સોલ્યુટલી. અત્યારે તો આપણે એકદમ સહેલાઈથી બોલી નાખીએ તો કૃપાથી બોલાય છે, નહીં તો આ એક એક વાક્ય તો આમ પથારી ફેરવી નાખે. ગજબનું એક એક લાઈન છે સાહેબ. હા. હું તો પદ સાંભળું છું ને નવું આવે સારું, નોબેલ પ્રાઇઝ એવું જ થયા રાખે મન તો. ચાલો શું પદો છે એક એક. અરે રે એક એક લાઈન, એક એક શબ્દ, પદોમાં કઈ ને કઈક નવું વિઝન. યસ એબ્સોલ્યુટલી. અને તમને નવું વિઝન આપે એટલે તમને મજા પડે. આ બધું દાદાની કૃપાનું ફળ. કૃપા સાહેબ. કૃપા વગર આ કશું શક્ય નથી. કૃપા વગર એક વાત કરવી નહીં, ને કૃપા વગર કશું પોસિબલ નથી. તમે ગમે તેટલું બોલો, ગમે તેટલું કરો, કૃપા વગર કશું છે નહીં. તમે લાગો તમે બોલો છો, હવે રેવા દેજો ભાઈ. ક્યારે ખબર પડે એવી નથી. હા. હે સર્વે જ્ઞાની ના પુત્ર, મૂછ ઉપર ના ચડાવો વળ. આપણને જે પ્રાપ્ત થયું છે એ છે કેવળ કૃપાનું ફળ. કેવળ કૃપાનું ફળ. આ અંદર સમજાય છે ને, હું શુદ્ધાત્મા છું, એની કૃપાનું ફળ છે સાહેબ. એબ્સોલ્યુટલી. દાદા ભગવાન કે આ સમજાવવું તો મહાપુણ્યશાળી હોય ત્યારે વાત સમજાય, ને તો સમજાય એવી જ વાત નથી. આ હું તો કોઈ વખત આમ ખભો થાપડું, ભાઈ સીધો રહેજે ભાઈ. અને આ દાદાની કૃપા છે ને તેને એને એ કૃપા ઓછી ના થાય એવું રાખજે બસ. કૃપા ઓછી થઈ જાય તમે આડા ચાલો તો સાહેબ. એ તો ચોખ્ખી વાત છે. એ તો આપણે ક્યાંય જોબ કરતા હોય કે ધંધો કરતા હોય, તેમાં નીતિસર, નિયમસર, સમયસર બધું હોય તો કૃપા બની રહે બધાની. પણ જરાક આપણે આડા ચાલ્યા આગળ તો જે બોસ હોય કે જે સેલ્સ પર જે બી હોય એની નજરમાંથી ઉતરી જાય તરત જ. ના એટલે ઓછું થઈ જાય બધું. હા, બધું ઓછું થઈ જાય. સેમ. યા ડેડિકેશન. કરેક્ટ વાત છે. વેરી ગુડ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પરેશાનજી, હવે આપણે પ્રશ્ન લઈએ સાહેબ. હાજી, લો. હા, હસમુખભાઈ અનમ્યુટ કરજો સાહેબ. જય સચ્ચિદાનંદ. પરેશાનજી, જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ સાહેબ. મહાત્માઓને જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પરેશાનજી, 11મી આપતવાણી પૂર્વાર્ધ માંથી એક મારો પ્રશ્ન છે. પાના નંબર 127 ઉપર વ્યવસ્થિત નું છે. દાદા એવું કે છે, બોલું વાંચું? હા, બોલો. કાઢું તમે બોલો ત્યાં હું કાઢું છું. જ્યાં સુધી અહંકાર છે ત્યાં સુધી વ્યવસ્થિત કહેવાય નહીં. વ્યવસ્થિત એ ડિસ્ચાર્જ કર્મને માટે જ વ્યવસ્થિત છે.
ચાર્જ કર્મોમાં વ્યવસ્થિત નથી ત્યારે મુવો શું કરે તે કહેવાય નહીં, એટલે એમાં હોતું જ નથી. દખલ હોય છે આ અહંકાર એટલે હવે મારે પ્રશ્ન આમાં એવો થાય છે કે વ્યવસ્થિત જે લોકોને જ્ઞાન નથી આપ્યું એના માટે વ્યવસ્થિત નથી. અહંકાર શું દખલ કરે છે વ્યવસ્થિતમાં, આ હવે એ મારે સમજવું છે. બરાબર છે. અહંકાર એટલે જ દખલ itself. હા બરાબર છે સાહેબ. હા, અને અહંકાર એટલે પોતે કરતા નથી છતાં પોતે માને છે કે હું કરું છું. એ કેટલી મોટી દખલ કહેવાય, બાપરે બાપ. બરાબર છે સાહેબ, પણ વ્યવસ્થિત આ ભાવના વ્યવસ્થિતમાં એ કેવી રીતે દખલ કરે છે એ સમજવું છે. કેમ અહંકાર કરે ને કે આ મેં કર્યું, કરે છે વ્યવસ્થિત, મેં ખાધું. પણ ઘટના તો બનવાની જ છે ને, જે બનવાની છે હે, ઘટનામાં તો ફેર નહીં પડવાનો ને. કોઈ જે ઘટના બનવાની છે તો ફેર નહીં પડવાનો ને. તેમાં જે ઘટના બને ઉદય જે ઘટના છે એમાં તો હવે તો કઈ ફેરફાર ન થાય ને. એના ફેરફાર ક્યાં થાય, પણ આવડો પુરુષાર્થ નવો થાય તે. હા, નવો પુરુષાર્થ થાય એટલે એ તો નેક્સ્ટ ભાવમાં કામ આવે ને. એમ નેક્સ્ટ ભાવમાં કે ભાઈ એની અસર અંતસ્કરણ થી ચાલુ ના થાય. એ તો નેક્સ્ટ ભાવમાં આવે તો સ્થૂળ ભાગ આવે, સૂક્ષ્મ ભાગ. સૂક્ષ્મ ભાગમાં અંતસ્કરણ ડિસ્ટર્બ કરે. આપણે ચાર્જમાં એવી જ વાત કરીએ, અત્યાર સુધી એવો જ વિચાર કરીએ છીએ કે ચાર્જ એટલે આવતા ભાવમાં થશે. અરે પણ આજે ચાર્જ થયું તે પરમાણુની અસર આજથી જ ચાલુ થઈ જાય. ઓહો, અસર આજથી જ ચાલુ થઈ જાય. અસર આજથી જ ચાલુ થઈ જાય તમારે. એ તો ઓલું સ્થૂળમાં કન્વર્ઝન થાય ને 40-50 વર્ષ થાય. પણ તો કન્વર્ઝન થતા પણ ઓલું સૂક્ષ્મમાં તો પડી ગયું ને, બીજ પડી ગયું ને, તો એ તો ઉગવાનું ને. તમને તો ક્યારે દેખાય છે કે દેખાયું ત્યારે ઉગવું છો. બરાબર છે, બરાબર. પણ એની અસર આજથી ચાલુ થઈ જાય છે. અસર તો તરત જ ઓન ધ સ્પોટ ચાલુ થઈ જાય છે. બરાબર છે. તમે જેવું બોલો કે આ હું કરતા છું અથવા બીજાને કરતા માનો છો, ત્યારથી જ તમારા અંદર બળતરા ચાલુ થઈ ગઈ. એને જ કશાય કીધા. કસાયનું સ્ટેન્ડર્ડ ત્યાં છે, પૂર્યું જ ત્યાં છે. એક વ્યવસ્થિત ને આધીન કશાય નથી એવું કહે છે દાદા. હા, એ જ કહીએ છીએ. વ્યવસ્થિત બોલો એટલે તમારું કરતા પણ ઉડ્યું, અહંકાર ગયો. બહુ સરસ હતો. પકડાય એવી નથી જલ્દી. દાદા ભગવાન કે નવો બંધ પડતા બંધ થાય, નહીં તો નવો બંધ પડ્યા જ રાખે એટલે બળતરા ચાલુ જ રહે. સાહેબ આપે કીધું ને કે અંતસ્કરણમાં અસર આજથી જ ચાલુ થઈ જાય છે. આ બહુ મોટી વાત છે. આ કોઈને ખબર નથી ભાઈ, પણ આ તો તરત જ ઓન ધ સ્પોટ ચાલુ થાય, ઓન ધ સ્પોટ. આપણને ખતમ થઈ ગયું, ખતમ નથી થયું, ચાલુ થયું ભાઈ. એટલે મારા મનમાં તો એવું થાય છે કે આવતા વર્ષથી જ બગડશે, અત્યારનું તો કઈ બગડવા નથી. એવું થાય. આ ભયંકર મોટી ભૂલ છે સાહેબ, બહુ મોટી ભૂલ છે આ તો. અંતસ્કરણ આજથી જ બગડી જાય છે. આજથી જ ચાલુ થઈ ગયું. આજથી જ તમને અસર થવાની ચાલુ થઈ ગઈ બધી. બરાબર. તો તમારે સ્થૂળ રૂપે પછી તમારી ઇન્દ્રિયોથી તમને અનુભવમાં આવે ત્યારે તમે જાણો છો કે આ તો હમણાં આવ્યું, આ ક્યાંથી આવ્યું. અરે પણ આ તો ઓલરેડી અંદર પડી ગયું બાપા. એટલે રો મટીરિયલ જ બગડી ગયું આખું. રો મટીરિયલ બધું જ બગડી ગયું. બરાબર છે. બધું જ બગડી ગયું. એટલે કે છે દાદા ભગવાન, કેટલી વખત કીધું, અમારી આજ્ઞા પાડશો તો મોક્ષ છે. આજ્ઞા એ જ્ઞાન છે. આ જ્ઞાન આપવું તે જ્ઞાન નથી. આવું ઘણી વખત બોલે છે સાહેબ. આજ્ઞા પાડશો તો મોક્ષ થશે, આજ્ઞા નહીં પાડો તો એમને બધું એમને ફરી વળશે પાછું. અને આજ્ઞા એટલે તો બહુ ગજબની આજ્ઞા છે. આપણને આમ હવો થવું જોઈએ. ઓહો, શું આજ્ઞા આપી, શું આજ્ઞા આપી, શું આજ્ઞા આપી, એવું થવું જોઈએ. એવું તો થતું જ નથી. એવું બોલ્યા કરે. તારો હસબન્ડ તને 5,000 રૂપિયા વાપરવા આપે તો તને કેટલું બધું અહો થાય. આ જ્ઞાની પુરુષે વ્યવસ્થિત શક્તિની આજ્ઞા આપી તો કેટલું અહોભાવ થવું જોઈએ. બહુ સરસ. કારણ કે પોતાની બળતરામાંથી તને કાઢે છે, કશાયમાંથી કાઢે છે. અધિકરણ ક્રિયામાંથી આ વ્યવસ્થિત શક્તિ તને કાઢે છે. એટલે સાહેબ એવું કહી શકાય કે અહંકાર છે એ આજકરણને દખલ કરે છે.
અહંકાર છે એ ક્યાં દખલ કરે છે? અંતસ્કરણમાં દખલ કરે છે. અહંકારનું કામ જ દખલ કરવાનું. અંતસ્કરણમાં દખલ કરે છે, અંતસ્કરણમાં. બધે દખલ, અંતસ્કરણ કો બાહ્યકરણ કો બધું, બધી દખલો અહંકારની જ છે. બરાબર. અહંકાર છે તો બધો આખો સંસાર છે. અને પછી રૂપકમાં આવે છે. અને આખો સંસાર તમારી સાથે જ સાથે છે. વાહ વાહ, બહુ 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 અદ્ભુત વાત છે. જથ્થાના જથ્થા તમારા તો સચવાતા નથી, તમે પાછા બીજાને તમારી સાથે રાખો. ચલો શાદી કરો, બચ્ચે કરો, ઓર કરો, ये કરો. અલા તઈ કઈ જાતનું મગજ છે તારું? અદ્ભુત અદ્ભુત વાત છે. આટલો માર ખાધા પછી 24 તીર્થંકર ગયા પછી પણ વાત સમજાતી નથી ને હજુ આપણે સાથે લહેર પાણી ભજીયા કરીએ. એટલે 5 આજ્ઞાથી વાતની ગંભીરતા પકડાય તો બહુ મોટું કામ થાય. આ અહંકાર તો કેવું છે બાપ રે બાપ, અને કેવી પણ સાલું હાવ ફાલતુ વસ્તુ ને એને આપણે પકડી રાખી છે. સમજાતી જ નથી કે આટલી ફાલતુ વસ્તુને આપણે પકડી ને એને આપણું જીવન માન્યું, જીવન માની લીધું. વાહ વાહ. અમે કશું કરતા નથી અને છતાં એ ખાલી એટલું જ માને હું કરું છું. અરે રે રે, તમે જે નથી તેને તમે માનો છો હું છું. તમે પોલીસ ઇન્સ્પેક્ટર નથી ને તમે કોઈ પોલીસ ઇન્સ્પેક્ટર છું. અલા ગાણો છે કે કોણ છે તું? બહુ મોટો ગુનો થાય. કેટલો મોટો ગુનો કહેવાય. તું ડોક્ટર ના આવે તો કે હું ડોક્ટર છું, કેટલો ગુનો લાગુ પડે. અત્યારે આ પેપરમાં મેં કાલે જ વાંચ્યું કે બધા ડોક્ટરો, બધા ફેક ડોક્ટરો બધા બળી બેઠા છે, તો હવે બધા તપાસ કરવાના છે. તો આ તો કુદરત કરે છે. એ બરાબરનો પથારી ફેરવી નાખે તમારી. કુદરતમાં બહુ મોટો ગુનો છે. બરાબર છે. કેટલો મોટો ગુનો જે તમે કરતા જ નથી, જે તમે નથી તમે બોલો કે હું. અને એ રહસ્ય દાદા ભગવાને ખુલ્લું, ધન્ય છે દાદા ભગવાનને સાહેબ, આવા રહસ્ય ખુલ્લા કર્યા. આનું તો વિવરણ ખૂબ કરવું જોઈએ, ખૂબ વિવરણ કરવું જોઈએ કે તું નથી ને તું માનું છું તું આ, તું નથી ને તું માનું છું તું આ, તું નથી ને તું માનું છું આ. કઈ જાતનું છે તું? તું મામો નથી, તું કાકો નથી, તું બાપો નથી, તું બેટો નથી, છતાં તું માનું છું. અને એ માનીને ચાલ્યા કરે છે. અરે કેટલી વસ્તુ ક્યાંથી ક્યાં જાય છે જુઓ તો ખરા. આ મારું ઘર પાછું મારું પર આવ્યું, હું તો ગયું ને મારું પાછું આવ્યું ને મારામાં જ લટકી ગયો. એટલે વધારે આગળ વધ્યો. કેવું ગાંડપણ, કેવું ગાંડપણ, કેટલું ગાંડપણ, હદ વગર. કોઈ હિસાબ સમજાય એવું નથી પોતાની મેળે. હિસાબે થાય એવું નથી. આ તો દાદા ભગવાને બહુ મોટી શું કહેવાય ક્રાંતિ કરી, ક્રાંતિ જબરજસ્ત. બરાબર છે. ભગવાનનો માર્ગ ખુલ્લો કર્યો. અને કેવી ક્રાંતિ, બાપ રે બાપ, કે નાનામાં નાના માણસને સમજાય, ભિખારીમાં ભિખારીને સમજાય સાહેબ, એવી ક્રાંતિ. ભિખારી પણ ભગવાન થવાનો ચાન્સ દાદા ભગવાને આપ્યો છે. ભિખારી પણ ભગવાન થઈ શકે, ભિખારી પણ ભગવાન થઈ શકે એવો ચાન્સ આપ્યો. ચોરને પણ ભગવાન અમે બનાવીશું. અરે અમારું વાક્ય ફોલો કરશે જ્યાં તું ભગવાન થઈ જઈશ. કેવું ગજબનું, કેવું ગજબનું. ગયા પછી પણ એના વાક્યો દાદા કહેતા કે અમારું જગત કલ્યાણનો ભાવ એવો છે કે અમારા ગયા પછી અમારા વાક્યો લોકોને ધ્રુજાવશે. ધ્રુજાવશે. વાહ વાહ, ધ્રુજાવશે અમારા વાક્યો. એના અહંકારને કાઢશે. ધ્રુજાવશે એટલે અહંકાર કે મારો અહંકાર આવો છે, આવો છે, આવો છે, અને એને ધ્રુજાવશે. મુક્ત થશે, બુદ્ધિથી મુક્ત થશે. જીવન શીખશે લોકો. સૌથી મોટો દુશ્મન ત્યાં જ છે એ ખબર પડશે. વાહ વાહ, કેવું એના બેઝ પર બધું ચાલે છે ને. કેવું કેવાય ગણવાનો આખો દાખલો જ ખોટો ગણાયો. આખો દાખલો બરાબર છે. જવાબ ક્યાંથી આવે? ના આવે. બરાબર. પાયાથી જ ખોટો જવાબ ના આવે સાહેબ. પાયાથી જ ખોટો, પાયાથી જ ખોટો. કોઈ જવાબ જ ના આવે સાહેબ. દાદાનું એક વાક્ય છે કે એક ભવ પૂરતું વ્યવસ્થિત છે. આ એક ભવ પૂરતું વ્યવસ્થિત છે એમ. એ તો એવું કે આપણને પછી વ્યવસ્થિત જ છે. હવે એ તો આપણને શક્તિ આપે ને, નહીં તો આપણને લાગે આ વ્યવસ્થિત આપણને સમજાય ના, એટલે આ હું વ્યવસ્થિત.
આપણી બુદ્ધિ છે કશું મગજ આપણને બધું હટાવી પટાવીને આપી દીધું છે અને આપણને સમજાવ્યું આ એક બહુ માટે જ છે, એક બહુ માટે જ. અરે એક બહુ માટે હોય ના જેને ના બરાબર. વ્યવસ્થિત જ છે, પતી ગઈ વાત. એને ધાર્યું કરવું છે, માલ ખરાબ છે એટલે કેવું પડ્યું એક બહુ માટે છે. એક બહુ માટે કાઢી નાખ ને આમ તેમ કરીને એમ તેમ કરીને હટાવી પટાવીને ગાડીમાં બેસાડી. જ્ઞાની પુરુષની કરુણા છે, કરુણા છે એની. કહું છું હટાવી પટાવીને બેસાડ્યા. એક બહુ કાઢે પછી એક બહુ નું આરાધન કરે એટલે બીજા બહુ માં સમજણ ના પડે વ્યવસ્થિત છે. અહંકાર પછી ગયો, અહંકાર ગયો એટલે આનંદ રહ્યા કરે એટલે વ્યવસ્થિત ના આધારે આનંદ રહે છે. કરતા પણ ઉડે એટલે વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. કરતાપણું છે, માલિકી ભાવ છે, ત્યાં જ ટેન્શન છે. પછી પકડાઈ જાય એને. પછી પકડાય. ટેન્શન, કેટલું ટેન્શન બાપરે. અહંકાર હોય તો ટેન્શન, નહીં તો અહંકાર હોય તો ટેન્શન જ નહીં. ટેન્શન હોય. અમને જુઓ ને અમારે દર્શન કરતા આવડે ને તો કલ્યાણ થઈ જાય. અમે વાહ, વાહ. ટેન્શન રહિત, અમે ટેન્શન રહિત. તો કે ટેન્શન રહિત ના દર્શન કરો તમે એવા થઈ જશો. વાહ વાહ, બહુ સરસ થઈ જશો. બરાબર, જેવું જ તેવું થઈ જાય. કોઈ કરતા જ નથી કે આ ટેન્શન રહિત પુરુષ છે. વાહ વાહ દાદા, અમને ટેન્શન રહિત જેવા પુરુષ જોવા મળ્યા. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. અહોભાગ્ય કહેવાય. મળ્યા. ઓહો, અમે ધન્ય થઈ ગયા દાદા. ધન્ય થઈ ગયા, અહોભાગ્ય કહેવાય. રહિત તો કે કરતા વ્યવસ્થિત છે, અમે કરતા નથી. અમારે સંડસ જવા માટે ફાંકી લેવી પડે. લે બોજો જ ઉતારી દીધો, આખો બોજ ઉતારી દીધો. ઉતારી નાખ્યો છે. એટલે કે છે કે એટલે અમને 14 લોકનો નાથ વશ થયો. વાહ વાહ. એમને કઈ થતા હશે વશ? થાય ના થાય, હોવા પોતે છે છતાંય ના થાય. હા, એટલે બહુ અદભુત સાહેબ. વાહ વાહ. થોડુંક મને સમજાતું. એમની પર એટલો બધો આફરીન થાવ છું અને પોતાની જાતને ધબકારું છું. અલા મારા હાડા, તને આવા ભગવાન મળ્યા ને કેમ તને અત્યાર સુધી સમજાતું નથી? છતાં દાદા વડે પ્રાર્થના કોઈ કૃપા કરો, કૃપા કરો, બસ બીજું કશું જોઈતું. બહુ સરસ, બહુ સરસ. કૃપાનું ફળ છે આ બધું. બરાબર છે, એકદમ બહુ સરસ. અદભુત, અદભુત. પણ સમજાયું છે, સરખું સમજાયું, સૌનું સમજાયું છે, બધું કૃપાનું ફળ છે સાહેબ. બધું કૃપાનું ફળ છે. વાહ. બધું કૃપાનું ફળ છે. દાદા એ અદભુત આપ્યું છે. જેમ જેમ સમજાય એમ ખ્યાલ આવે છે કે અદભુત વસ્તુ આપી છે. અદભુત, અદભુત, અદભુત. લાખ વખત બોલે તો ઓછું છે સાહેબ. કોઈ હિસાબે ભેગું થાય એવું નથી આ. નહીં તો જય સચિદાનંદ સાહેબ, જય સચિદાનંદ, જય જય સચિદાનંદ. ભરતભાઈ, તમારે એક વચ્ચે પદ લેવું છે? લાઈન બે ચાર લાઈન છે. દર્શનથી થાય શાંતિ અપાર, દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના કેવી રીતે કરશો કે આ ટેન્શન રહિત પુરુષ છે એવી રીતે દર્શન કરશો? આપણે તો જોયા તેને દર્શન માનીએ છે. વાહ વાહ, બહુ સરસ. નયનોમાંથી અમી વરસે છે, અંતરના સહુ તાપ હરે છે, કરુણાની વરસાવે ધાર, દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. વાહ વાહ. નરેશભાઈ ઓલું મૂકજો હવે. લો લો લો. આજ્ઞાથી સમાધિ પદ ગાવ ગાવ. અમારા જ્ઞાન વાક્યોના અમલથી છે સમાધિપદ, છે કારણ 5 આજ્ઞામાં, પરિણામે જ મોક્ષ બંધ, અમારા જ્ઞાન વાક્યોના અમલથી છે સમાધિપદ. વાહ, જય સચ્ચિદાનંદ. ચાલો, જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. હસમુખભાઈ, રેખાબેન
અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ નરેશભાઈ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. હા, જય સચ્ચિદાનંદ પરેશાનંદજી. બોલો બોલો રેખાબેન. કેમ છો? જય સચ્ચિદાનંદ. મને સચ્ચિદાનંદ. તમે જે અહંકાર પર કીધું ને એ મને બહુ ગમ્યું. અહંકાર પર હમણાં જે કીધું ને આપે, તો એ અહંકાર માટે તો કેવું છે ને, આપણે ગમે તે કરીએ છીએ પણ કઈ અહંકાર તો આપણી સાથે જ રહેવાનું છે ને, તો જતું તો છે જ નહીં ને. એટલે આઈ ડોન્ટ નો. ગયો. હા, બોલો બોલો, તમે આગળ બોલો. એક જ મિનિટ, થોડા એક જ મિનિટ. આપણો અહંકાર ગયો, હા, બંધ કરજો. પણ જે હવે થોડો ઘણો જે ડિસ્ચાર્જ ભાગમાં રહી ગયો તે જ છે, બીજો અસલ તો ગયો. પણ તો પરેશાનજી મને કેમ હવે જો મારે તમને આજ સવારનો જ એક ઇન્સિડન્સ કહું કે સવારે હું હમણાં બહાર જતી હતી તો મારી ડ્રાઈવર ગાડી કાઢીને તો પછી ગાડી પર થોડો ડાઘ હતા, એટલે મેં તો એને સીધું કીધું, મેં કીધું ગાડી ધો लिया तो कि हाँ वैली जती, तो मैं कीधु कि दरवाजे पे दाग पड़ा है उसको साफ कर देना करके, गाड़ी धोया है तो दाग कैसे है. तो खबर नहीं ये मारी पर इतना भड़की गयो, એટલે भड़की गयो इन द सेंस वो तो भी बारिश है इसलिए ऐसा ही रहता है, कितना भी करता हूँ तो वापस आ जाता है आम से. मतलब मैं कीधु मैं तेको क्या बोला है वापस साफ कर दे, तो फिर इतना क्यों बोला, साफ होता तो तेरा हिम्मत था इतना बोलने का, तो मेरे सामने ऐसे कैसे ऐसे बोल सकता है. પછી બીજા ड्राइवर ने क्या मानो वो पांचा, उसको तो वो बोलते नहीं हो, वो ड्राइवर को बोलते नहीं हो, आप मेरे को बोलते हो, तो क्या है सुबह सुबह. मैंने હા, इतना क्यों, પછી મારો ગુસ્સો ગયો. એટલે હા. આમાં મને સમજ નહીં પડી કે મારો ગયો એ બરાબર કે આ મારું તપ આવ્યું હતું અને મેં એને બગાડ્યું, શું થયું કહેવાય. જો પહેલી વાત તો આ સંજોગ છે. હા તમને દાગ દેખાયો ને, હા, કોણે દેખાડ્યો? અહંકારે ને વ્યવસ્થિત શક્તિએ દેખાડ્યો. વ્યવસ્થિત શક્તિએ દેખાડ્યું. હા, અચ્છા. વ્યવસ્થિત શક્તિ કેમ દાગને દેખાડ્યો? એટલે દેખાડ્યો એટલે હતો એટલે દેખાડ્યો, એને થોડી વ્યવસ્થિત શક્તિ થોડી મૂક્યો છે એને. ઘણી વખત આપણે જતા હોઈએ પણ નજર ના પડે, પણ આ તો નજર હા. પડી. હા, બરાબર. નજર પડી એટલે ત્યાં નજર પડી એટલે અંદર પરમાણુ ફૂટ્યા. હલો, સંભળાય છે? હા હવે આવે છે, વચ્ચે અટકી ગયું હતું. હવે નજર પડી, નજર પડે એટલે ગાંઠ ફૂટે અંદરની, હા, એટલે તમારી વાણી નીકળે. તો તમારે આપણે હિસાબે શું હોય હવે, એટલે એને આપણે નહોતું કેવું જોઈતું એમ, અને જો એવું સીધું કીધું અને જોઈતું સીધું હતું. પટ્યું તો વાંધો નહોતો, પણ મેં સીધું કીધું ને એને ટેઢો જવાબ આપ્યો, એટલે મારું તપ હતું એટલે ટેઢો જવાબ આપ્યો એને, નહીંતર એને આ જવાબ આપવાનું કઈ કારણ જ નહોતું. એ જ કહેવા માંગુ છું. પહેલા આ સંજોગ બની ગયો છે, પહેલા આ વાત સમજો. અચ્છા, આ સંજોગ બન્યો, હવે આમાં તમે કશું કરતા છો નહીં. હા, વ્યવસ્થિત શક્તિ કરે છે, એને હા. બોલાવડાવે છે વ્યવસ્થિત શક્તિ ને તમને બોલાવડાવે છે વ્યવસ્થિત શક્તિ. ઓકે. તો પણ પછી અજાગૃતિને કારણે, અજાગૃતિ એટલે હું શુદ્ધાત્મા છું, હું રેખા નથી પણ વ્યવહારથી રેખા છું, પણ હા. એ ડ્રામેટિક રહ્યું નહીં, એ અજાગૃતિને આધારે તમને અડી ગયું કે આણે આવું બોલ્યો. એ તો સંસારમાં થવાનું જ છે ને, એટલે એવું એની ક્યાં કઈ ના પાડું છું, એની ક્યાં ના પાડું છું. એટલે દાદા ભગવાને ચોથી આજ્ઞા આપી કે તું હવે કંઈ પણ કર તો સંભાવે નિકાલ કરવાની આજ્ઞા પાડજે. ઓકે, હા, બરાબર. એટલે તમે સપોઝ બહાર નીકળો, એ દાદા ભગવાન હવે બહાર જઉં છું, મને ફાઇલોનો સંભાવે નિકાલ કરવાની શક્તિ આપો, એમ બોલીને નીકળવાનું. હા, એ બરાબર, એવું ભૂલી જ જઉં છું રોજ બોલવાનું. એટલે તમે ગાડીમાં બેસો ને એટલે તમે ડાઘ જુઓ તો કે હવે મારે સંભાવે નિકાલ કરવાનો, એટલે જેવું સંભાવે નિકાલ કરવાનો યાદ આવશે ને એટલે તમારી વાણી ફરી જશે અને તમે અરે ભાઈ એ એસા ક્યું દિખતા હૈ, દેખને જરા ક્યાં હૈ ક્યાં એ, તમે એમ કહેશો. પણ બોલું તો ઓલામાં શું છે, મારી ગાડી છે અને હજુ ડાઘ દેખાય છે અને સાફ નથી કરતો, એટલે ટોન આખો જુદો ફરે ને આ બાજુ સંભાવે નિકાલ કરવામાં ટોન જ બદલાઈ જાય. યા, એ બરાબર. યા, એ કદાચ રાઈટ. તો યુ મીન ટુ સે આપણે બધું કરતી વખતે બોલવું ના બોલવું ગુનો નથી. હા, તમારે સંભાવે નિકાલ તમારા લક્ષમાં રહ્યું કે ના રહ્યું તે ગુનો છે. સંભાવે નિકાલ કરવાનું લક્ષમાં રહે તો તમે ભલે ને એને ખખડાવો હોય, ગુનો નથી. બહુ સરસ.
પણ ચાલો આ યાદ કેમ નથી રહેતું? હું બહુ યાદ કરવા કોશિશ કરું છું પણ નથી રહેતું, આ યાદ જ એવું નથી. જો એમાં યાદ નથી કરવાનું. આપણે સપોઝ ઘરે તમે 10 કલાકથી ઘરે બેઠા હો તો છૂટવાનું મન થાય કે ને કે જરા આંટો મારી આવું બહાર. હા. એવી રીતે આપણે આપણા હિસાબથી બંધાયેલા છે. એટલે આપણે કહેવાનું ચાલો સંભાવ્ય નિકાલ કરવાનો છે. હા, એમ જ આટલું જ બોલવાનું છે, સંભાવ્ય નિકાલ કરવાનો. આ જમવા જઈએ આપણે તો રેખાબેન જમવા જાય, ચલો રેખાબેન સંભાવ્ય નિકાલ કરજો, આ જમવાનું આવ્યું છે. એમાં માથાકૂટ ના કરતા, બહુ સંભાવ્ય નિકાલ કરવાનો છે. એટલે એવું ઘરમાં કહેવાનું. બહાર બધે એને એ બોલી શકાય? હે, ઘરમાં બહાર બધે એને એવી રીતે બોલવાનું સંભાવે બધે નિકાલ? નાવા જાવ તારે બોલવાનું. નહીં તો બાથરૂમ સાફ ના હોય તો કચકચ થાય, બાથરૂમ એ થાય તો સાબુ ના હોય તો કચકચ થાય, સાબુ અડધો હોય તો કચકચ થાય, શેમ્પુ બરોબર ના હોય તો કચકચ થાય, વાળ બરોબર ના થાય તો કચકચ થાય, કાસ્કો ના મળે તો કચકચ થાય, કપડા બરોબર ના મળે તો કચકચ થાય, સુકાયું નથી તો કચકચ થાય. વાતમાં કચકચ છે. બહાર જાઓ તો કે ઓલો મળ્યો નહીં, ઓલો ટ્રાફિક મળ્યો, ઓલો ભાઈઓ મળ્યો નહીં, ઓલોએ આમ કર્યું, ઓલાએ તેમ કર્યું. હવે તું સંભાવ્ય નિકાલ કરવાનો, તારે માથાકૂટ ક્યાં કરવાની છે આમાં? એટલે આપણે કરવાનો છે કે આપણે દાદાને એમ કહેવાનું કે દાદા સંભાવે નિકાલ કરાવજો? શક્તિ આપો. ખ્યાલ આવ્યો? અટકી જાય છે વારે વારે. કહું છું આપણે એવું જ કહેવાનું, મને સંભાવ્ય નિકાલ કરવાની શક્તિ આપો. તમારે અહીંયાથી મહાવિદ્ય ક્ષેત્રમાં જવાનું હોય તો તમે કેવી રીતે ડીલિંગ કરો બધા માણસ સાથે? હા હા હા. કચકચ કરો, માથાકૂટ કરો. હા, વાઇન્ડ અપ કરો બધું. સંભાવ્ય નિકાલ એટલે વાઇન્ડ અપ પ્રોસિજર. ખ્યાલ આવ્યો ને? એટલે તમારે તો ખાલી શક્તિ માંગવાની. તમે શક્તિ માંગશો ને, તમારો આખો વ્યવહાર બદલાઈ જશે, વાણી બદલાઈ જશે, વિચારો બધું બદલાઈ જશે. ઓકે. તમને નવાઈ લાગશે, તમને નવાઈ લાગશે. અરે રેખા તું શું કેવું વારે પડે. વારે અટકી વારે વારે તમે અટકી જાય રેખાને છે. શાબાશી આપશો, કેવું પડે રેખા ધન્ય છે તને, તો એવું કેશો તમે જાતે. હા, જોકે મારું એટલે ફાઇલનો સંભાવે નિકાલ કરવાની શક્તિ આપજે કે ફાઇલનો સંભાવે નિકાલ કરાવજે, બધું આ એક જ કહેવાય ને? હે, ફાઇલ દાદાને કહીએ દાદા ફાઇલનો સંભાવે નિકાલ કરાવજે, તો એ પણ એમ જ કહેવાય ને? સેમ જ હા, બોલાય. એમ જ કહેવાય. હવે હા, એનાથી ફાયદો થયો છે મને બહુ. આમ તો પણ એટલે ઘરમાં પણ કોઈ વાર મેઇન મારા માણસો જોડે થતું હોય ને એને હું બોલું ને પેલા કે ફાઇલનો સંભાવે નિકાલ કરાવજે, તો નથી થતું. પણ હવે આવું થઈ જાય ને એટલે મને એમ થયું કે આ મારું તપ આવ્યું કહેવાય કે શું આવ્યું તું ને મેં. ના, તપ તો આપણને કહીતું હોય તો તપ કહેવાય. અચ્છા. એ પણ રેખાને કહી દે. આપણે શુદ્ધાત્મા એટલે રેખાબેન ને કહેવાનું. રેખા વધારે બૂમો પાડે, એની બુદ્ધિ બૂમો પાડે હા હા. તો એ તપ આવ્યું. ત્યારે તપ આવ્યું તો ત્યારે પછી પ્રતિક્રમણ કરાવડાવવાનું. ઓકે. હા, એટલે આનું બી મેં પ્રતિક્રમણ તો કર્યું કારણ કે પછી હું એની પર ભડકી ગઈ તપે ને. એને તપ કહેવાય. તપે જે તપે ને, રેખાબેન તપે ને એટલે તપ કહેવાય. તપ કહેવાય. અચ્છા. અને સામે વાળું તપે. કોઈ હળગાવી આપે, કોઈ હળગાવી આપે. સમજણ પડી આ ફાઇલનો સંભાવે નિકાલનું? હા, બસ સંભાવે નિકાલ એટલે ઠરતું જ જાય, ઠરતું જ જાય, કારણ કે ઠરતું શું થાય છે અને જ્યારે આ વિસ્ફોટ થવાનું હોય છે ને ત્યારે સંભાવે નિકાલે બોલાતું જ નથી. ના, ખબર પણ આપણે તો નહીં. પહેલેથી બોલી નાખીએ ને, પહેલેથી જાગૃતિ હવે રાખવાની. ખબર ના હોય, હવે સપોઝ મારે ડોક્ટરનો ફોન આવે, હું ફટ લઈને ફોન ઉપાડીને વાત કરું, ખબર ના હોય કે બોમ્બ ફૂટવાનો છે, ને પછી એવો બોમ્બ ફૂટે પછી યાદ આવે કે ચાલુ સંભાવે નિકાલ બોલવાનું હતું. કઈ વાંધો નહીં. આપણે આમ તેમ બોમ્બ ફૂટી જાય તો થોડા પ્રતિક્રમણ કરીને પછી કહેવાનું કે બીજી વખત સંભાવે નિકાલ કરવાનું નક્કી કરજો બરાબર. જાતને જ કહેવાનું. હા, એ રેખા કરે છે કારણ કે આ તો રેખા. આપણે ખાડામાં નથી પડવું એવું નક્કી કરીએ તો ખાડામાં પડીએ ના. એવી રીતે સંભાવે નિકાલ એટલે ખાડામાં ન પડવું, અને સંભાવે નિકાલ નક્કી કરીએ એટલે ખાડામાં પડ્યા. કયા ખાડામાં? તો કે એવા ખાડા કે જેને કોઈને આ ખાડા દેખાતા જ નથી. રાગ દ્વેષ રૂપી ખાડા છે. એ એવા ખાડા છે કે આપણને કોઈ કાઢતું જ નથી. ઊંડા ખાડા છે. અને આ સંભાવ્ય નિકાલ બોલો ને એટલે એ ખાડાની ઉપર પતરું આવી જાય, તમે સળાક દઈને એને ઉપરથી ચાલ્યા જાઓ, ખબર જ ના પડે, ખાડામાં પડો જ ના તમે. એટલી બધી સેફ સાઈડ તમારી થઈ જાય. ઓહો, બહુ ફાઇન. આવું તો મગજમાં હજી આવ્યું જ નહોતું મને, આટલું સરસ. ના, બહુ સરસ.
એટલે જ્ઞાની કે છે તમારી તું આજ્ઞામાં તો રહ્યો, જો તો ખરો શું થાય છે તે. દાદા ભગવાન કે અમારી આજ્ઞાની કિંમત સમજાશે, અમારી આજ્ઞા થોડી સમજાશે ને મહાવીર ભગવાન જેવું સુખ તને વર્તશે. હા, એટલે આ આજ્ઞામાં જ આવી ગયા ને આપણે, આજ્ઞા જ થઈ ગઈ ને. હા, એટલે ખાલી આટલું જ બોલો ને, સંભાવ નિકાલ. ગાડીમાં બેસતા પહેલા ગાડીનો સંભાળ કરવાનો, ગાડી ચલાવવાળાનો સંભાળ નિકાલ કરવાનો, અને ગાડી રસ્તા પરથી જાય તેનો સંભાવે નિકાલ કરવાનો. ઓહ. પણ પરેશાનજી કેવું થાય છે ખબર છે કે તમારું કે એના મગજમાં છે ને પેલું કોમ્પ્યુટર જ ચાલતું હોય, ધડ ધડ, આમ નહીં, હવે આમ, હવે આમ, હવે આમ, હવે આમ. એટલે આ વસ્તુની પેલી આમ ટાઈમ આપવો પડે એ જ નથી અપાતો. આપણે કહીએ ને કે એટલા માટે કે આપણને આવી રીતે જીવવાની આદત પડી ગઈ છે. એટલે હવે અભ્યાસ કરવો પડે થોડો. આપણે ઊંધું ચાલ્યા છે એટલે થોડો અભ્યાસ કરવો પડે. હવે યુ ટર્ન, ગાડીની યુ ટર્ન તો થઈ ગયો, પણ પહેલાની જે આદત પડી ગઈ તે જતી નથી. એટલે આ કરવા માટે આપણે થોડો અભ્યાસ કરવાનો. પણ એમાં અભ્યાસ એટલામાં કેવી, આમાં મારું કેવી રીતે છે રેખાના લાઈફમાં, તો હવે સપોઝ વારે વારે આગળનો પ્રોગ્રામ અને ડિસિઝન, આ પાછો પ્રોગ્રામ, ડિસિઝન, આ એટલે પેલું મગજ તો પેલું ચિત્ત આખું એમાં મન એમાં ભટકે છે ને, મન એમાં હોય એટલે પછી ચિત્ત ભટકે. ભલે ને ભટકે, રેખાબેન ને ભટકે ને, ભલે ભટકે, પણ રેખાબેન ને કહેવાનું તું જે પ્લાન કરે તેનો કર, પણ આપણે સંભાવે નિકાલ કરવાનો છે. ઓકે, બરાબર, સરસ સરસ. ખ્યાલ આવ્યો? હા 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 હા, એટલું જ કહેવાનું, જે પ્લાન કરવો એ કર, આ સંભાવે નિકાલ કરવાનો છે આપણે. સરસ સરસ, બહુ સરસ. હા, એ હવે કદાચ કારણ કે હું 2 દિવસથી હમણાં ગૂંચવણમાં હતી. મારી પાસે 1-2 મહિના એટલા બધા પેલું પ્લાનિંગમાં એટલે પેલું મગજ આખો દિવસ એમાં ને એમાં જ જયા કરે. કાલે આજ પરમની સાથે પેલું આ કરવાનું કે પેલું વાંચવાનું એક્સ્ટ્રા કે કરીએ, આ કર્યા પછી કરીએ એમ. એટલે એવું પેલું થઈ જાય છે. એટલે મને એમ થાય કે આ કેવી રીતે, એટલે એમ કઈ કામ કઈ નથી, પણ એમ પેલું મગજ અને ચિત્ત આ બે વસ્તુ ભટક્યા કરે છે બધે. એ છે ને વધારે ચાલે છે, ફાસ્ટ ચાલે છે. હવે ફાસ્ટ ચાલે ને, એ ફાસ્ટ કેમ ચાલે તો કે હિસાબ બધા વધારે છે. હિસાબ વધારો એટલે મગજ ફાસ્ટ વધારે ચાલે. અચ્છા, એવું હોય? અચ્છા, શાંતિથી બેસવા ના દે. હા, પેલું અને ખોટું સાચું પાછું બહુ એવું કે બધું સાચું જ હોય કામનું, એવું નહીં. બેસવા ના દે શાંતિથી. એટલે તમે એને જુઓ, ખાલી જુઓ ને તો શાંત થઈ જશે. એને જુઓ એટલે કેવી રીતે કે આ રેખા કેમ આટલી રાગવાઈ કરે છે, રેખા કેમ આટલું પ્લાનિંગ કરે છે, કેવા પ્લાનિંગ કરે છે, આ વ્યવસ્થિત ની બહાર તો થવાનું નથી, નું કામ માથાકૂટ કર્યા કરે છે. હા, મને આજે જ સવારે એવો વિચાર આવ્યો, પેલું બેડમાંથી ઊભી જ નથી થઈ, જાગ્યા પછી 15, 20, 25 મિનિટ પડી રહીને ગાંડા વિચાર કર્યા. પછી મેં વિચાર કર્યો, રેખા તે શું કર્યું? 25 મિનિટ થઈ ગઈ. 25 મિનિટ તો ખાલી એમને એમ પડીને કઈ નું કઈ મતલબ વગરનું વિચાર, મતલબ વગરનું આ બધું કરે છે. હા, બધું મતલબ વગરનું જ કરેલું છે અત્યાર સુધી. પણ હવે એટલી પછી રિયલાઇઝ થયું કે 25 મિનિટ બગાડી આમાં તે સવારની એમ. એટલું થયું એ બહુ મોટું કહેવાય. એ થયું બહુ મોટું કહેવાય. ઘણી જાગૃતિ કહેવાય કે આટલી સમજણ પડી તમને કે આ 25 મિનિટ તે બગાડી, બહુ મોટું કહેવાય. ઘણું સારું કહેવાય. પાછું કાલે થશે તો ખરું જ. હે પાછું કાલે એવું જ થશે. ભલે એવું આપણે માની લેવાની જરૂર નથી. અચ્છા, એવું માની ના લેવાય આપણે કાલે થશે, કાલે કઈ બીજું થાય. થાય છે એવું એટલે કહું છું. માની લેવાની જરૂર નથી કે કાલે એવું થશે, એવું માની લેવાની જરૂર નથી. માની નહીં લેવાનું કશું કે આવું થશે. કઈ આપણને પાસે એવું જ્ઞાન નથી કે આપણને દેખાતું હોય કે આવું થશે. એવું બોલાય ને આપણાથી આવું થશે. એટલે કવિરાજે લખ્યું, શું લખ્યું? મુક્ત દાદા ભગવાન વિના કશું જ ખપે ન હો, મુક્તિ માર્ગે વ્યવસ્થિત જે કઈ હો. મુક્તિ માર્ગે વ્યવસ્થિત જે હશે તે અમને ચાલશે, પણ અમારે મુક્તિ માર્ગે મોક્ષે જવું છે. એમાં વ્યવસ્થિત જેવું હશે તેવું ચાલશે. એટલે આપણું કોઈ પ્લાનિંગ નહીં, કશી માથાકૂટ નહીં. પછી એમ કે છે, પછીની લાઈન બહુ ગજબ છે. તમારે એ લાઈન ખૂબ ગાવી જો તમને બહુ વિચારો આવતા હોય તો. વ્યવહારે
સંકલ્પ વિકલ્પ કશું ન હો, વ્યવહારે સંકલ્પ વિકલ્પ કશું ન હો, સત્સંગ અસંગ વિના નિશ્ચય કઈ ન હો. આ 4 લાઈન ગાયા જ કરવાની, સમાધિ થઈ જશે. ઓહો. મેં ફક્ત આ 3જી લાઈન ની વ્યવહારે સંકલ્પ વિકલ્પ કશું ના હોય એનું સામાયિક કર્યું ને, સમાધિ થઈ ગઈ. તમે એનું સામાયિક કર્યું એમ? હા, સામાયિક, આ લાઈન નું સામાયિક કર્યું. મારી જાતને મેં કીધું તું વ્યવહારમાં સંકલ્પ વિકલ્પ ના કરી, આ તારો ડખો છે. વ્યવહારે સંકલ્પ વિકલ્પ કશું ના હો. હું આમ કરીશ, આમ ખાઈશ, તેમ કરીશ, આ પહેરીશ, તે પહેરીશ, આમ બોલીશ, તેમ બોલીશ, હમણાં સુઈ જઈશ, પછી સુઈ જઈશ, આટલા કલાક સુઈ જઈશ, એવો કોઈ ડખો કરીશ નહીં તું. હા, તો બહુ સરસ કહેવાય. હા, આ તો હવે જો મને જવું છે કાલે, તો હવે મને અત્યારે હું કેટલા દિવસ રોકાવાની છું, કેટલા કપડાં જોઈએ છે, કેવા કપડાં લેવાના છે, પછી પાછી ત્યાંથી આવીને બીજી ટીપ છે, ત્યાં પાછી બીજી બેગ ભરવી પડશે, બીજા કપડાં કેટલા, એટલે ટાઈમ તો બધો એમાં ને એમાં જ જતો રહે એટલે છે. સામાન્ય ભાવમાં નથી રહેતા. આપણે કાલે જવાનું છે, ઓકે ચાલો 4 જોડી કપડા લેવાના, ચાલો બાંધો, ફિનિશ કરો, આગળ વધો. પણ એમાં ડિટેલ્સમાં પછી ચાલ્યો જાય છે. હા, કારણ અને કે ત્યાં આપણે જઈને પાછું પછી 2 બધું જોડી કપડા કામ લાગતા નથી. ના, અને આપણને કારણ કે રેખાને પાછું એવો ગાંડો ધૂમ છે કે પાછું પરફેક્શન જોઈએ. એટલે હવે ત્યાં જવાનું છે તો ત્યાં શું લેવાનું છે, આ બાજુ, એટલે એ બધું પેલું હા, એટલે પરફેક્શન કરવા જઈએ ને. બધું બહુ આ લાઈન ગાવ ને તમને સમાધિ થઈ જાય જો માણસને સમજાય તો. વ્યવહારે સંકલ્પ વિકલ્પ કશું ન હો, બરાબર કશું ને? ના હો, સત્સંગ અસંગ વિના નિશ્ચય કઈ ના હો. સત્સંગ અસંગ એટલે શુદ્ધાત્માની હાજરી, અને હું શુદ્ધાત્મા એવું મને દરેક સંજોગોમાં આ હું જુદો છું એવું રહ્યા જ કરે. એના વ્યવહારે જીવન હા, સત્સંગ, કશું ના હોય. સત્સંગ, 1 મિનિટ, સત્સંગ અસંગ વિના વિના નિશ્ચય કઈ ના હો. નિશ્ચય, સતનો સંગ એટલે કે હા, હું કોઈ પણ સંજોગોમાં હું અસંગ જ છું એવો મને નિશ્ચય રહ્યા કરે. બરાબર. સત્સંગ મેં ઉતારી જ લીધી બાય લાઈન જ. સત્સંગ અસંગ વિના નિશ્ચય કઈ ન હો. નિશ્ચય કઈ ના હો. આમ બહુ ગજબની લાઈન છે. આ 2 લાઈન તો આવો સમાધિ કરાવી દે. બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ. બરોબર, એકદમ સરસ. જય સચ્ચિદાનંદ. બહુ ટાઈમ લઈ લીધો આપનો, પણ બહુ મજા આવી, બહુ સરસ ખબર પડી. સંભાવે નિકાલ કરવા કરીશ ત્યારે તમને યાદ કરી. યસ યસ યસ. સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ નરેશભાઈ. જય સચ્ચિદાનંદ. સંભાવે નિકાલ કરવા બોલવાથી પોતે જ પોતાથી છૂટે છે. પોતે પોતાને બાંધતો તો તે સંભાવે નિકાલ કરવાનું બોલે એટલે પોતે જ પોતાનાથી છૂટે. હવે એને પોતાને ભાન નથી કે હું મારાથી છૂટું છું, એને ખબર ના પડે. અચ્છા, બહુ સરસ. હા, બરાબર. એટલી બધી અદ્ભુત રહસ્ય વાળી આજ્ઞા છે, એટલું બધું રહસ્ય છે આજ્ઞામાં કે જેની વાત ના કરાય, એટલું બધું રહસ્ય પડેલું છે. બરોબર, એકદમ સરસ, એકદમ સરસ. બીજો કોઈ છે ને? ત્યારે એક નાનું પૂછવું તું. પૂછો પૂછો. કોઈ છે? ના, પૂછો. ઓકે, આપણે જ્ઞાન વિધિમાં છે ને એક સેન્ટેન્સ આવે છે, હું ભૂલી ગઈ. એ મારા મગજમાં હમણાં બહુ ફર્યા કરે છે. બોલો બોલો. અનંત જ્ઞાનંદ આપેલું. હા, અગુરુ લઘુ સ્વભાવ વાળો છું અને ક્રોધ માન માયા લોભ એ લઘુ ગુરુ સ્વભાવના જ છે. હા, તો એનો શું થાય? એટલે એકદમ મિનિંગ, કારણ કે મને કેમ મગજમાં બહુ, મને છે ને કોઈ વાર થોડા ટાઈમે આમ કઈક વાક્ય મગજમાં ઘૂમ્યા કરે. તો આ ઘૂમ્યો. હા, તો આમાં સમજવું શું? ક્રોધમાન માયેલો લઘુ ગુરુ એટલે નાના મોટા થયા કરે ગમે ત્યારે. ઘડીમાં નાના લાગે, ઘડીમાં મોટા લાગે, ઘડીમાં ક્રોધ ઓછો થતો હોય અને પછી ઘડીમાં એકદમ ક્રોધ ભડકે બરાબર મોટો થઈ જાય. નહીં, ક્રોધ માન માયા લોભ એ લઘુ ગુરુ સ્વભાવના જ છે. લઘુ ગુરુ એટલે નાના મોટા થયા કરે. ઘડીમાં નાનો થાય, ઘડીમાં મોટો થાય, ઘડીમાં મોટો થાય, ઘડીમાં નાનો થાય. એ લઘુ ગુરુ સ્વભાવ વાળા ને હું અગુરુ એટલે હું તો કોન્સ્ટન્ટ એવો ને એવો જ છું. હું નાનોય નથી થતો ને મોટોય નથી થતો. હું એ ક્રોધમાન માયા લોભ ને જાણનારો એવો શુદ્ધાત્મા છું. અગુરુ લઘુ એટલે કોઈ પણ સંજોગોમાં હું નાનોય નથી થતો ને મોટોય નથી થતો. ડિપ્રેશન નથી થતું, એલિવેશન નથી થતું. અગુરુ લઘુ. દાદા ભગવાન કે તમને
તમને તમારા જીવનમાં કઈ બહુ પ્રેશર આવી ગયું, ડિપ્રેશન આવી ગયું હોય તો 200-500 વખત હું અગુરુ લઘુ સ્વભાવના બોલજો એટલે તમારું ટેન્શન દૂર. ઓ અચ્છા. હા, દાદા કે અમે એટલી બધી ચાવીઓ આપી છે તમને, હવે તમે ચાવીઓ ના વાપરો તો શું કરવાનું? હવે બહુ ના પુણ્ય એટલે જોઈએ, આવી બધી જ્ઞાનીઓની ચાવીઓ વાપરવા માટે પણ પુણ્ય જોઈએ સાહેબ. સાચી વાત છે. હા, તમારે જે મળે તો કામ આવે ને. પણ હું શું કઉ છું, આ અગુરુ લઘુ સ્વભાવ ને પછી ક્રોધ માન માયા લોભ જોડે કેમ એને સરખાવ્યું હશે? એટલે એમ. એમ બતાડે છે કે ક્રોધ માન માયલોભ સંજોગોને આધીન અને આપણા અણસમજણને કારણે નાના મોટા થયા કરે છે. આપણે એનો ઉપયોગ કર્યા કરીએ છીએ, તે નાના મોટા થયા કરે છે, વધઘટ થયા કરે છે. અને હું વધઘટ નથી થતો, હું સેમ હું છું એમ વધઘટ કહીશ. વગરનો અગુરુ લઘુ સ્વભાવ વાળો શુદ્ધાત્મા છું. કોઈ પણ સંજોગોમાં મારી વધઘટ થતી નથી. હું એવો ને એવો જ છું એમ. ઓકે, બહુ સરસ. જો હવે આ ખબર પડી એટલે હવે વધારે વાક્ય ગમે. છે. ઓહો, અદ્ભુત વાક્ય છે. હમ. ખાલી આટલું જ બોલે ને, હું અગુરુ લઘુ સ્વભાવ વાળો છું, તો બહુ મોટું કહેવાય. મન વચન કાયા, રેખાબેન ના મન વચન કાયા લઘુ ગુરુ સ્વભાવ વાળા છે. મન વચન કાયા, રેખાબેન ના સંજોગો લઘુ ગુરુ સ્વભાવ વાળા છે. ઊંચ નીચ સ્વભાવ વાળા છે, વધઘટ સ્વભાવ વાળા છે, ટેન્શન એલિવેશન સ્વભાવ વાળા છે. ને હું અગુરુ લઘુ સ્વભાવ વાળો શુદ્ધાત્મા છું. હા, જલસો પડી જાય. તો કદાચ મને પેલું વારે વારે ગુસ્સો આવી જાય છે એટલે આ મારા મગજમાં આવ્યું હશે, તો ભગવાન એ જાણે. આવતો મારા હોય તે રેખાબેન, એ બધું રેખાબેન વધઘટ થયા કરે. રેખાબેન ને વધઘટ થયા કરે. બોલવાનું ઘડીમાં ઓછું થઈ જાય, ઘડીમાં વધી જાય. હું અગુરુ લઘુ સ્વભાવ વાળો છું. હાટ. બહુ સરસ. સરસ બરોબર. સરસ, એકદમ સરસ. જય સચ્ચિદાનંદ. બહુ સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ રેખાબેન. ઓનું પદ હું તમને વોટ્સએપમાં મોકલી આપીશ પછી. ઓકે. જય નરેશભાઈ. થેન્ક યુ. આપણે સુબીરજીનો પ્રશ્ન લઈએ કે ભરતભાઈ તમારે કઈ? નરેશભાઈ મને પણ મોકલજો ને પન્નાને. ઓકે ઓકે. જય રાખો, એ સચ્ચિદાનંદ. 4 લાઈન રાખો ને. હા, રાખું છું. ગઈ નાખો ભરતભાઈ, ગઈ નાખો. એક જ મિનિટ સાહેબ. તમે રેખાબેન માટે છે, રેખાબેન માટે. જય અચ્છા, એ સચ્ચિદાનંદ બધા માટે છે. ભરતભાઈ. જય રેખાબેન સચ્ચિદાનંદ. માટે નહીં, તો નિમિતભાઈ ના ભાઈ. બધાને માટે છે. હા, મારા માટે છે ભાઈ. જય સચ્ચિદાનંદ. ના, ના. આ ને એલું કંઠે બિરાજો. ઓકે, એક જ મિનિટ સાહેબ. હા. ઓકે. કંઠે બિરાજો હે દાદા, ઉચરાવો સવળી ભાષા, સન્મુખે સરસ્વતી માતા, સુધરાવો મનવાણી ભાષા. કંઠે બિરાજો હે દાદા, ઉચરાવો સવળી ભાષા. સન્મુખે સરસ્વતી માતા. જો પછી લાસ્ટ નીચે સેકન્ડ ટ્રાન્ઝામાં છે, હા. સત્તાને ભાષા દુરુપયોગે, વપરાતા ઉગાડે કાંટા, નિર્દોષી વાણીની મીઠપ, સંસ્કારે માધુર્ય શાતા. જય સચ્ચિદાનંદ. બારે નીકળો ત્યારે આ યાદ કરીને જવાનું. બહુ સરસ. બહુ સચ્ચિદાનંદ. ચોક્કસ યાદ કરીને જઈશું. સચ્ચિદાનંદ. આવું બધી થોડું વાણીની અથડામણ બહુ ભારી અથડામણ છે. હા, બસ અમારા કેસમાં આ જ બહુ છે, વાણીની જ અથડામણો છે. કા બીજું પરેશભાઈ? હા બાપા, હા, બહુ મોટી અહંકાર નું ઉગાડું એ છે બાપા. બુલેટ નો ઘા રૂજાઈ જાય, તીર લાગ્યો હોય તો એનો ઘા રૂજાઈ જાય, પણ વાણીના ઘા જલ્દી રૂજાતા નથી. આવે પાછો. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ રેખાબેન. સુબીરજી અનમ્યુટ કરજો સાહેબ. જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद पारसान जी। બોલીએ जय બોલીએ સાહેબ. सच्चिदानंद सर्वे महात्माओं। मैं જય प्रश्न સચ્ચિદાનંદ. पूछना ही भूल गया। थोड़ा मैं मेरा अनुभव की बात करूं। आप जो चाबिया का बात कर रहा था ना, उसका मैंने प्रयोग कर रहा हूँ और उसका परिणाम क्या आ रहा है वो भी बात कर रहा हूँ, तो दूसरा महात्माओं को भी उसका लाभ मिले।
जैसा अभी लास्ट 4 लाइन की जो भरत भाई ने गाया ना, मतलब लास्ट में कंठे बिराजो, ये मेरा हर रोज का प्रेयर में ये 4 लाइन मैं रखता हूँ। बराबर। तो हाँ, ये ऑलवेज रहता है, हर रोज सुबह में वो रहता है। और जो बाहर की बात कर रहे हैं हम, बाहर की फाइल, आप जो बोला ना घर से बाहर निकलने के टाइम पे दादा को याद करके, तो मैंने उसी टाइम पे दादा को याद करके दादा के 5 आज्ञा में रहने की, और जो जो फाइल के लिए मैं बाहर जाता हूँ वो फाइलों का 100 में निकाल करने की शक्ति दो। इसमें मेरे को बहुत लाभ मिलता है। एक तो जो अपने सक्सेस रेट है वो भी बढ़ गया, समझो 4 काम लेके जाता है तो 3 4 हो ही जाता है। वो तो एक है, चलो एक भी नहीं होता तो उसमें गम नहीं रहता कुछ। और साथ साथ में मेरा जो बर्तन रहता है वो फाइलों में दूसरे लोगों के साथ, उसमें भी काफी मतलब फेर हुआ। पहले हम हर एक जगह पे क्या बोलते हैं निरीक्षण करते थे, मतलब ये क्यों होता है, वो क्यों होता है, ये नहीं होना चाहिए, और वो चलो मैनेजर को बुलाओ, उससे बात करो, खगड़ाओ, ये सब रहता था। अभी वो सब बंद हो गया, देखो क्या होता है। और उसमें बहुत शांत रहता है और काम भी इजी होता है। वो ये बहुत मेरे को मतलब मेरे को लाभ मिला है, तो मैं ये शेयर कर रहा हूँ दूसरे महात्मा को भी इसके लाभ मिल सकता है, जो अगर इसको अनुभव इसमें लगे, हम प्रयोग करें। अच्छा, हसमुख भाई के साथ आपने जो बात किया, वो जो कर्म बंद पड़ने का और कर्म उदय आने में जो एक टाइम है, उन्होंने जो बोला जो दूसरे भाव में आता है, तो मेरे को एक्चुअली रिसेंटली एक जैन समाज का एक अबाधा कल करके एक वाक्य है, अगर आपको सुना होगा तो, उसमें कर्म कर्म बंद पड़ने से लेके उदय आने में जो टाइम पीरियड रहता है उसको अबाधा कल बोला जाता है। मतलब वो टाइम के फ्रेम के बीच में आपको कुछ क्या बोलता है फुर्सत करने की भाग रहता है, जिसमें वो उदय कर्म में आने से रोक सकते हो, उसको लघु कर सकते हो उदय कर्म को। तो ये जो आपने, ठीक है वो बात तो अलग बात है, लेकिन इसमें आपका जो नया बात आया वो मेरे को बहुत छू गया। जो उसका असर तो आज से ही शुरू हो जाता है कर्म बंद होने के साथ साथ में, ये मेरे को नया सीखने को मिला। तो मेरे को मतलब ये की पॉइंट हो गया। वो तो चलो बाद में होएगा, वो दिखा जाएगा, लेकिन आज से जो शुरू हुआ वो तो कौन रोकेगा। तो उसके लिए ये मेरे को मतलब उसमें एक नया बात लगा, तो मेरे को एक की पॉइंट जैसा लग गया। तो ये मेरा वो अनुभव है, ये आपने से मैंने शेयर किया। दूसरा बरोबर। मेरा प्रश्न था, आपको अगर इसको इसमें ऐड करना था आप बोल सकते हो, नहीं तो मैं एक प्रश्न पूछूं। हम्म, नहीं बोलिए, आप बोलिए। अच्छा, दूसरा एक प्रश्न था, एक दादाजी के सत्संग में एक मूर्छा मोह का बात मतलब वाक्य आया था, उसको मेरे को थोड़ा जानने का है। मूर्छा मोह एक बहुत रेयर है, मतलब सुनने को नहीं मिलता है। नहीं, मूर्छा यानी क्या, बेहोश हो जाना। तो उसको मोह क्यों बोला हुआ है? वही बता रहा हूँ, मूर्छा यानी कोई चीज आपने देखी, सपोज कोई हम्म। अच्छा घड़ी देखा, या कोई सोना देखा, या कोई स्त्री को देखा, हम्म। तो आपको एकदम मूर्छा हो जाएगी, सब भूल जाओगे। बीवी को भूल जाओगे, घर को भूल जाओगे, बच्चों को भूल जाओगे, उसको देखकर मूर्छा हो जाएगी, बेभान हो जाओ। मतलब आकर्षण हो जाएगा आकर्षण उसमें। हुआ ना, अच्छा लगा ना, अच्छा लगा, हाँ हाँ हाँ। वो अच्छा लगा, वही मूर्छा है। बराबर। ख्याल में है ना? हाँ हाँ हाँ। यानी बेभान हो जाना, खुद की जागृति, खुद को भूल जाना। बराबर। उसमें दादा मैं एक उसमें ऐड करता हूँ, दादाजी को सत्संग में और एक बात उसमें निकला था, ये मूर्छा मोह का भी दादा ने कुछ विश्लेषण किया। उन्होंने हम्म, बोला जैसे महात्माओं के लिए मूर्छा मोह नहीं होता, वो चारित्र मोह होता है, और हम्म, चारित्र में मोह में मूर्छा नहीं होता है। और हम्म, मूर्छा का डेफिनेशन उन्होंने थोड़ा सा अलग से दिया। जो हम्म, उन्होंने बोला है, जो मार खाया और फिर से भूल गया, हम्म। मार खाया ने परी ये उसको ना मोह हेज बोलते करे। हैं, मोह बोलते हैं। हाँ, तो उसको मूर्छा मोह उसने बोला हुआ मोह है। बोलते हैं। मूर्छा तो अलग चीज है, मूर्छा अलग चीज है। मोह के बाद जो खड़ा होता है वो मूर्छा है। हाँ 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 हाँ। वो उसको गम बोलते हैं, मूर्छा को गम बोलते हैं, गम। बराबर। तो गम महा जब दो चीजों सॉरी। को चिपका के रखते हैं ना, हाँ हाँ हाँ। तो जो मोह होता है, मोह यानी इंटरेस्ट होता है, आकर्षण होता है, और राइट। उसके कारण परिणाम स्वरूप से मूर्छा खड़ी होती है। बराबर बराबर। और मोह क्या चीज है? मोह तो आपको उसके अंदर सुख बताता हाँ हाँ हाँ। है ना? तो आप मार खाते हो, फिर भी आप अनुभव से नहीं, फिर भी उसमें पड़ते हो, तो उसको मोह हाँ। बोलते हैं।
बराबर। मार पड़े तो पण એને ભૂલાઈ જાય એટલે મોહ तो पहले मोह होता है, बाद में मूर्छा होता है, ऐसा हो गया ना? होता है, बाद में मूर्छा होता है। राइट राइट, नहीं हो क्लियर। तो चारित्र मोह में तो मूर्छा नहीं रहता है? नहीं, चारित्र मोह में भी मूर्छा रहता है ना, लेकिन रहता है? वो अच्छा, मूर्छा कैसा रहता है कि अगर जागृति है तो जो होता है वो मुझे नहीं हो रहा है ऐसा होता है, लेकिन मूर्छा तो होती है। नहीं होती है सर, ओ, सोना की बंगड़ी चली गई या नए नए जूते चले गए तो आप हाँ, चिल्लाओगे क्या, कौन लेके गया, ऐसा क्या, ये क्या, वो क्या, वो मूर्छा के कारण है। ख्याल में है ना? हाँ हाँ लेकिन हाँ, तो वो मैं क्या, इसलिए क्यों इसकी कीमत नहीं बोली, तो क्योंकि ये जिसका गया तो उसके पास आज्ञा है कि व्यवस्थित लेके गया, या तो मैं शुद्धात्मा हूँ, तो उसको पोषण नहीं मिलता है और कुछ नहीं। राइट राइट राइट, ख्याल में है ना? पोषण नहीं मिलता है। हाँ हाँ हाँ, बराबर। वो पाव भाजी या पिज्जा खाएगा ना तो भूल जाएगा सब कुछ, उसको मूर्छा के कारण भूल गया हो। राइट, ख्याल में है ना? इसलिए दादा भगवान क्या बोलते हैं, मूर्छा निकाल दो, बाद में चीज को वापरो, कोई वांधा नहीं है, मूर्छा नहीं होनी हाँ, चाहिए। राइट राइट, मूर्छा है ना अजागृति, हम्म, तो उससे छूटो। मूर्छा कितनी है वो जानो तो छूटोगे आप। बराबर, हाँ, ख्याल में है ना? मूर्छा बहुत बड़ी बात है। मूर्छा अपने को समाधि नहीं होने देती है। मूर्छा को जानोगे तो मूर्छा जाएगी, नहीं तो मूर्छा जाएगी नहीं। मूर्छा बराबर, एक जात का अटैचमेंट बोलते हैं उसको। हाँ हाँ हाँ, ऐसा हो जाता है कि आदमी विवेक भी भूल जाता है। राइट, ख्याल में है ना? बराबर बराबर, विवेक भूल जाता है, ऐसा करना चाहिए कि नहीं करना चाहिए। तो बुद्धि उसको बहुत परेशान करती है, विवेक भुला देती है। ठीक है? बराबर, बहुत आसक्ति सारे, मूर्छा बोलते हैं, आसक्ति को मूर्छा बोलते हैं। हाँ हाँ ठीक है? हाँ हाँ, हाँ जी, हाँ बहुत जी। सारे, जय सच्चिदानंद, बहुत लाभ मिला। जय सच्चिदानंद। जय सच्चिदानंद सुबीर जी। जय सच्चिदानंद। कमलेश भाई अनम्यूट करજો साहब। जय सच्चिदानंद। जय सच्चिदानंद नरेशभाई। जय जय सच्चिदानंद। सच्चिदानंद परेशानंद जी। બોલો બોલો। जय सच्चिदानंद परेशानंद जी। हाँ परेशानंद जी, પૂછું તું આપણે સ્વ પર પ્રકાશક એ મૂળ આત્મા છે કે વ્યવહાર આત્મા? વ્યવહાર આત્મા કેવી રીતે હોય? આત્મા, મૂળ આત્મા જ સ્વ પર પ્રકાશક હોય. ઓકે, બસ તમે જે હતો ને હું પણ એમ જ, પણ દાદા ગઈકાલે મેં આપતાવાણી વાંચીને 14:5 દાદા કે વ્યવહાર આત્મા સ્વ પર પ્રકાશક છે. હા, એટલે એને સમજવા માટે એને ખબર પડે ને કે હું આવો છું અને હું આવો છું, એટલે એમાં પણ જઈ શકે અને આમાં પણ. મૂળ આત્મા એટલે શું કહેવા માંગે કે તમને અરીસા સામે તમને ઉભા રાખી દીધા તો અરીસામાં ઝળકે કે ના ઝળકે, પણ વાતો તો બધી વ્યવહાર આત્માની જ થાય ને. મૂળ આત્માને બહુ કઈ ગણતું નથી. મૂળ આત્માનો સ્વભાવ છે સ્વ પર પ્રકાશક, ઝળકવું અને ઝળકાવવું એ મૂળ આત્માનો સ્વભાવ છે. પણ તમારે સમજવા માટે તો વ્યવહાર આત્મા જે તમને પ્રજ્ઞા શક્તિ આપી એનાથી તમને ખબર પડે કે હું આવો છું અને કમલેશભાઈ અંદર જે થાય છે તે પણ તમને ઝળકે છે. એટલે સ્વ પણ ઝળકે અને પર પણ ઝળકે, અને એ તમને ખબર પડે. એ જે ખબર પડે તે મૂળ આત્મા. આપણે પરેશાનજી, આપણે અરે નરેશભાઈ, આપણે આપતાવાણી 14:5 કાઢશો? પેજ નંબર 163, 164. આપતાવાણી 14 નંબર અને પેજ નંબર 163 ને 14મો અને 5મો ભાગ. એટલે 5મો એ તો પેજ નંબર આવશે એટલે મળી કાઢું છું હમણાં. નહીં 14માં લગભગ 5 થી 6 ભાગ છે. વાંધો નહીં, હું ટ્રાય કરું છું. હા બરાબર છે, 5 ભાગ છે, બરાબર છે. 5મા ભાગમાં પેજ નંબર 163, 164. 163. જ્ઞાન વગરના વ્યવહાર આત્મામાં પણ લઈ જઈ શકો. એ જરા બરોબર સમજાવતું નહોતું ને એટલે પરેશાન છે, મેં કીધું જરા કયા એંગલ થી આપણે વાત કરીએ એના પર જાય છે બધી વાત. બરાબર છે, જરા જોઈ લો. હા બોલો. હા,
હા, ઉપર જે હેડિંગ જ છે સ્વ પર પ્રકાશે કે વ્યવહારાત્મા. સાહેબ, અરે પરેશાનજી આ જરા એક પેજ વાંચીને આપણે જરા સમજીએ. પ્રશ્ન કરતા આત્મા જ્યારે પૂર્ણ પ્રકાશમાં આવે ત્યારે પછી પરને શું કરવા જુએ, સ્વને જ કેમ ના જુએ? દાદાશ્રી, વ્યવહાર સાથે ના રહે તો એ આત્મા ના હોય. વ્યવહારને જરાય હરકત ના કરે. આત્મા સ્વ પર પ્રકાશક છે. જો સ્વને પ્રકાશ કરે તો પર ક્યાં ગયું? એટલે વ્યવહાર સહિત હોવો જોઈએ. જો વકીલાત કરતા આત્મા રહે છે ને નહીં રહે છે ને નહીં રહેતો એમ કે છે. એટલે એ જે ઉપરવાળા જે વાત કરે છે સ્વને કેમ ના જુએ, તો કે તો પછી ઝડકવાનું જ બંધ થઈ જાય. પર વસ્તુ ના હોય. સિદ્ધ ક્ષેત્રમાં પણ એને આખું બ્રહ્માંડ દેખાય છે સાહેબ, જ્ઞેય સ્વરૂપે. હા, એક મિનિટ પછી જરા વાંચીએ. કરે પરને પ્રકાશ્યા જ કરે અને પોતે પોતાનામાં હોય જ. એટલે કે વ્યવહાર સહિત હોવો જોઈએ. વ્યવહાર ના હોય તો અર્થ જ નહીં ને. તો પછી વાત જ ક્યાં ગઈ? વ્યવહાર સહિત હોવો જોઈએ. એટલે કે જ્ઞેય હોય તો જ્ઞાતા છે, જ્ઞેય ના હોય તો જ્ઞાતા ક્યાંથી આવ્યો? વાત સમજાય કે ના સમજાય કમલેશભાઈ? નહીં, આગળ જરા એક પેજ જરા વાંચે ને એટલે ખબર, કારણ કે આમાં વસ્તુ જે છે એક રીતે એ રીતે બરોબર છે. પછી પ્રકાશ જ રહ્યો ને. સ્વ પર પ્રકાશ છે તો જ્યાં સુધી દેહધારી હોય ને ત્યાં સુધી. દેહધારી ના હોય ત્યાર પછી જ્ઞાન પ્રકાશ થઈ ગયો. એટલે એ અપેક્ષા એ વાત છે બધી. તો મેં તમને કીધું અપેક્ષા એ રેફરન્સ ની વાત છે. સ્વ પર પ્રકાશક છે ને, અરે ખરેખર એ બરાબર છે, જ્ઞાન પ્રકાશ થઈ ગયો, પણ બ્રહ્માંડ ઝડકે છે ને, પણ ત્યારે એને એ વળગેલું નથી. પણ ઝડકે તો છે જ. ઓલું આ વળગેલું છે. આ મન વચન કાયા વળગેલા છે. ઓલામાં વળગેલું વળગણ નીકળી ગઈ, પણ છતાં બધું ઝડકે છે. અને આ વળગણ વાળું ઝડકે છે. સ્વ પર પ્રકાશક છે ને તે વ્યવહાર આત્મા થાય છે. પછી આગળ મૂળ આત્મા તો સ્વનોય નથી ને પરનોય નથી, સંપૂર્ણ પ્રકાશિત છે. મેં તમને જો એ વાતે કરી કે આ બંને જે પ્રકાશે છે, જે જાણે છે, જે પ્રકાશિત કરે છે, તેને જે જાણે તે મૂળ આત્મા. એને કોઈ વિશેષણ નથી. આ જેટલા વિશેષણ છે એ વ્યવહાર આત્માના છે. મૂળ આત્મા નિર્વિશેષ છે. એને કોઈ વિશેષણ જ ના હોય. ભગવાનને વિશેષણ હોય ત્યાર પછી તો વિશેષણ જતું રહે. ત્યારે ભગવાન ક્યાં રહ્યા? વિશેષણનો સ્વભાવ એવો કે જતું રહે થોડા વખત પછી. ખ્યાલ આવ્યો ને? એટલે વાત પછી તમારી શબ્દની પર થઈ ગઈ. એટલે આત્મા દેહમાં છે એટલે સ્વ પર પ્રકાશક છે. દેહમાંથી છૂટ્યો કેવળ જ્ઞાન થતા જ એ કેવળ જ્ઞાન પ્રકાશ થઈ ગયો, મૂળ પ્રકાશ. પેલું પ્રકાશક અને પ્રકાશ જુદા ન રહે ત્યારે એ પ્રકાશ કહેવાય. પેલું પ્રકાશક અને પ્રકાશ જુદા ન રહે ત્યારે એ પ્રકાશ કહેવાય. જ્યોતિ સ્વરૂપ જે કહે છે ને એને પ્રકાશ કહેવાય. જ્યોતિ સ્વરૂપ એટલે જ્ઞાન દર્શન થાય. પેલું પ્રકાશક અને પ્રકાશ જુદા ના રહે ત્યારે એ પ્રકાશ કહેવાય. આગળ બોલો. પ્રકાશ અને પ્રકાશક જુદા રહે કેવળ જ્ઞાન થતા સુધી. જો આ કેટલી મોટી વાત કરી છે દાદાજી. શું થાય? પ્રકાશક અને પ્રકાશ જુદા ના રહે એટલે એક જ એકતા. પણ એ તો હોય જ, કાયમ હોય જ ને. એ હોય પણ કેવળ જ્ઞાન ન થાય ત્યાં સુધી બે હોય. એટલે કે મૂળ પ્રકાશ અને પછી પ્રજ્ઞા કહીએ તે એ જ પ્રજ્ઞા રહ્યા કરે. એટલે એ બે રહ્યા કરે. અને કેવળ જ્ઞાન થયા પછી એક, પછી બે છૂટે એટલે એકનું એક જ. પ્રકાશક, પ્રકાશ કરનારો અને પ્રકાશ, એ બે પ્રકાશ કરનારો એટલે પ્રજ્ઞા આવી ને. પછી જયારે કેવળ જ્ઞાન સ્વરૂપ થઈ જાય, જ્ઞાન સ્વરૂપ થઈ જાય, પછી ત્યાં દર્શન જ્ઞાન ચાલી જાય. બધા ભેદ રહેતા જ નથી ને. પ્રકાશ સ્વરૂપે જ રહે છે ને. હા, એ ત્યાં પ્રકાશ સ્વરૂપે, પછી ત્યાં એ ભેદ રહેતા નથી. અહીં આગળ જુદું છે આપણો. એ સ્વ પર પ્રકાશક અહીં બધું, ત્યાં કશું જ નહીં. સિમ્પલ વાત છે સાહેબ. ત્યાં આગળ સિદ્ધ ભગવાન, સિદ્ધ સ્થિતિ, પોતાના સ્વાભાવિક સુખમાં નિરંતર સ્વરમણતામાં રહ્યા કરે. ત્યાં સ્વએ નથી અને પરે નથી. પર હોય ત્યાં સ્વ કહેવાય, પર હોય ત્યાં સ્વ કહેવાય. ખ્યાલ આવ્યો ને? એટલે એ વાત આખી જુદી છે સાહેબ. એનું વર્ણન થાય નથી. પોતે પોતાના સ્વભાવમાં આવી ગયો. એટલે આ બધી વાત તો આપણને સમજવા માટે મૂકેલી છે. હા, ના એટલે એ જે છે આપણે, એટલે આમાં બે પ્રશ્નો હતા પરેશાનંદજી, કે
બોલો. સોરી, એક વચ્ચે ફોન આવ્યો હતો એટલા માટે મેં બંધ કરી દીધું. બોલો. હા, આપણે જે કે છે ને કે મૂળ આત્માનો પ્રકાશ અહંકાર થ્રુ બુદ્ધિને મળે છે, એટલે બુદ્ધિને જ્ઞાન મળે છે. તો આ જે પ્રકાશ જે મળે છે અહંકાર થ્રુ, એ મૂળ આત્માનો પ્રકાશ મળે છે ને એમને, બુદ્ધિને. મૂળ આત્માનો જ મળે, બીજા કોનો મળે? હા, ને એટલે આ સ્વપર પ્રકાશક કે ભાઈ સ્વપર પ્રકાશક જે આપણે જે સમજીએ છીએ કે સ્વપર પ્રકાશ એટલે મૂળ આત્માનો ત્યાં પ્રકાશ એને મળે છે. એટલે અહીંયા સ્વપર અહંકાર નથી, ત્યાં અહંકાર ગયો ને પ્રજ્ઞા થઈ ગઈ સાહેબ. અહંકારમાં દ્રષ્ટિ બહિર્મુખ હોય. હા, પણ એ અજ્ઞાન જે હતા, અજ્ઞાનીને પણ પ્રકાશ તો મળે જ છે ને, બુદ્ધિ મળે, ચોક્કસ મળે, ચોક્કસ મળે. હા, એટલે એ અર્થમાં તો સ્વપર પ્રકાશક તો છે જ, એ ભલે એને ભાન નથી, પણ ઊંધી દિશામાં કામ કરે છે. હા, ઊંધી દિશામાં બરોબર કામ કરે છે. પ્રોડક્શન થાય છે, ઓલામાં પ્રોડક્શન થતું નથી. રાઈટ. એટલે અત્યારના જે પ્રકાશક, જે અજ્ઞાની માટે પ્રકાશક, એટલે આ પ્રતિષ્ઠિત આત્મા એ પ્રકાશક તરીકે આપણે લેવાનું. પ્રતિષ્ઠિત આત્મા એવું બધું વધારે હું કામ કહું? વ્યવહાર આત્મા એટલે જો નિશ્ચય આત્મા, વ્યવહાર આત્મા ખાલી હોય ના, નિશ્ચય આત્મા પ્રાપ્ત થયા પછી વ્યવહાર કહેવાય, નહીં તો વ્યવહાર કહેવાય નહીં. ઓકે, તો આપણામાં જે આપણે જ્ઞાન પ્રાપ્ત પડે છે, આપણામાં જે હોય એ આપણે પ્રજ્ઞાને પ્રકાશક કહેવાનું. આપણે શું સમજ પ્રકાશક તમને ચેતવ કરે. હા, તો આપણામાં જે આપણે સમજ માટે પ્રકાશક કોને લેવાનું? પ્રકાશને દાદા જ્યાં સુધી પ્રજ્ઞાને લેવાનું પ્રકાશક તરીકે. એ પ્રજ્ઞાને પ્રકાશક તરીકે કર્યા જ કરે. ઓકે, હા, એને આપણે પ્રકાશક તરીકે લેવાનું. મૂળ આત્મા તો જેમ જેમ કર્મો ખપે અને પછી પ્રજ્ઞા દાદા ભગવાન શું કહે છે કે મૂળ આત્માથી છૂટવા પડીને આ મૂકેલું છે. પછી એ પ્રજ્ઞા અને મૂળ આત્મા એક થઈ જાય એટલે પતી ગઈ વાત. પછી ભેદ ના રહે, ભેદ છે ત્યાં સુધી જુદું રહે પ્રકાશ અને પ્રકાશક. બરાબર છે. રાઈટ. ઓકે, હા, બરોબર ને? હા. ના, એટલે આત્મા પણ બહુ જુદી વસ્તુ છે. પ્રતિષ્ઠિત આત્મા શું કોને કહેવાય? તો કે પ્રતિષ્ઠા જ્યાં સુધી કરે ત્યાં સુધી પ્રતિષ્ઠિત આત્મા. પોતે કરતા છે ત્યાં સુધી પ્રતિષ્ઠિત આત્મા. ત્યારે પોતે પોતાને એસ્ટાબ્લિશ કરે ત્યારે પ્રતિષ્ઠિત આત્મા નથી કહેવાતો. આ લોકો એવું કે પ્રતિષ્ઠિત આત્મા, તો બરાબર છે. પ્રતિષ્ઠિત આત્મા બે જાતના ભાગ કરે. એક પ્રતિષ્ઠિત આત્મા પૂર્વનો અને એક અત્યારે નવું પ્રતિષ્ઠિત કરે તે. ખ્યાલ આવ્યો ને? હવે જૂનું તો થયા જ રાખવાનું છે, પણ નવી શેની પ્રતિષ્ઠા કરે છે? તો કે હવે તમે પ્રતિષ્ઠા કરો છો તમે તમારા સ્વભાવની. અને સ્વભાવની પ્રતિષ્ઠા એને પ્રતિષ્ઠા નથી કહેવાતી. પ્રતિષ્ઠા કોને કહેવાય? પારકી વસ્તુને તમે કરો, ડેવલપ કરો, તેને પ્રતિષ્ઠા કહેવાય છે. પોતાની પ્રતિષ્ઠાને કરો તો પોતે પોતાનું એસ્ટાબ્લિશમેન્ટ કરો છો, એટલે એને પ્રતિષ્ઠા નથી કહેવાતી. પછી ઓકે, ખ્યાલ આવે? બધા બહાર બહુ કહે છે કે આ તો પ્રતિષ્ઠા પણ પ્રતિષ્ઠા પોતે પોતાની કરે ત્યારે પ્રતિષ્ઠા નથી કહેવાતી ભાઈ. પ્રતિષ્ઠા તો અહંકાર હોય ત્યાર સુધી પ્રતિષ્ઠા કહેવાય, પછી પ્રતિષ્ઠા નથી કહેવાતી. પોતે પોતાને એસ્ટાબ્લિશ કરે એમાં પ્રતિષ્ઠા ક્યાં આવી? શબ્દ જ ના રહ્યા. બહુ મજાની વાત છે સાહેબ. ઘણા લોકો પછી આમ તેમ કરે, વાત કરે તો આપણાથી બોલાય નહીં ને, બહુ કશું બોલાય નહીં. બરાબર છે. આ ટેકનિકલ વાત છે, એકદમ ટેકનિકલ વાત છે. બરાબર છે. રાઈટ. એટલે અત્યારના આપણે જે અત્યારે તો આપણે અહંકાર નીકળી ગયો. અત્યારે જે છે પણ દાદા કે અત્યારે ડિસ્ચાર્જ અહંકાર તરીકે જે છે એ આપણે સાચી દ્રષ્ટિ વાળો અહંકાર કહેવાય ને હવે તો. ડિસ્ચાર્જ વાળો કેવી રીતે સાચી દ્રષ્ટિ વાળો કહેવાય? ડિસ્ચાર્જ થઈ રહ્યું છે એમાં સાચું ડેવલપ થઈ રહ્યું છે, પુરુષાર્થ થઈ રહ્યો છે કે હું આ ન હોય, હું આ ન હોય, હું આ ન હોય, હું આ ન હોય, આ મારું ન હોય, હું આ નથી, હું આ નથી, આ મારું ન હોય, એવું ડેવલપ થઈ રહ્યું છે પ્રજ્ઞાને કારણે, જ્ઞાની પુરુષની કૃપાથી. એનો આનંદ બહુ છે સાહેબ. પ્રતિષ્ઠિત ડિસ્ચાર્જ વાળા ભાગથી આનંદ નથી રહેતો. ડિસ્ચાર્જ વાળા ભાગમાં તું છૂટો પડે છે તેનો આનંદ થાય છે. ભાગમાં ડિસ્ચાર્જ ભાગ કોને કહેવાય? જે પોતે ફસાયેલો હતો તે આજે છૂટો થવાનો મોકો મળે છે એમાંથી, હું પડાનો તે છૂટો થાય છે જાગૃતિને કારણે, એટલે એને આનંદ બહુ આવે છે કે છૂટો થયો, મુક્ત થયો.
ના પણ દાદા કે હજી જ્ઞાન મળ્યા પછી હજી કોઈ પોતાપણું તો રહે જ છે ને. એ તો રહે તો ડિસ્ચાર્જ ભાગ છે ને 100%. આ પોતાપણું હવે એ નજદીક જાય છે. તમે 2 આની ચાલુ થયું, 2 આનાથી પછી આગળ વધવાનું કે નહીં વધવાનું? હા નહીં બરોબર છે. એટલે પોતાપણા પર જાય છે. એટલે અહંકાર પર જાગૃતિ રાખવાનું કહે છે કે આ તારો ડિસ્ચાર્જ ભાગ છે, પણ જરાક એની પર જાગૃતિ રાખ ને. કેટલું ધાર્યું કરે છે, શા માટે ધાર્યું કરે છે? તને આપેલું છે પછી શા માટે ધાર્યું કરે છે? એટલે આમાં જે ડિસ્ચાર્જ છે, ડિસ્ચાર્જ ના 2 ભાગ. એક તો નોર્મલી કર્મનું નિર્જરા થાય તે વખતે જે નોર્મલ જે થાય, અને બીજું તે વખત પાછું પોતાપણું પણ પાછું ઊભું તો થઈ જ જાય છે. એ ભલે થાય, એમાં શું વાંધો છે? હા એ તો પ્રોસેસ છે બધી. આપણે શું કરીએ છીએ? બાલ મંદિર ની વાત કરીએ છીએ, 5મા ધોરણ ની વાત કરીએ, 10મા ધોરણ ની વાત કરીએ, કોલેજ ની વાત કરીએ ને પીએચડી ની વાત કરીએ. અલા ભાઈ, બધા જુદા છે. આ પ્રોસેસ છે. પોતાપણું તો છેલ્લે જાય. અત્યારે આજ્ઞામાં રહે ને, પછી પોતાપણું તને સમજાશે. હા, એટલી તારી દ્રષ્ટિ જાય નહીં ને તું ખોટી ખોટી વાતો કરું સાંભળીને એનો શું મતલબ? બરાબર છે. હા, છતાં દાદા ભગવાને ઘણા ઉપાય આપેલા છે કે તારે પોતાપણું સમજવું હોય તો એક રવિવારે કે એક દિવસે અઠવાડિયામાં એક દિવસ લગામ છૂટી મૂકી દે. તને સમજાઈ જશે તારું પોતાપણું કેટલું છે તે. બરાબર છે. હા, ઉપાય તો આપેલા જ છે બધા. જેને છૂટવું તેને ઉપાય આવી જ જશે. બરાબર છે. બરોબર. ઓકે. હા, યસ. ઓકે. ખ્યાલ આવે છે? હા. બરાબર. આપણી દશા એવી છે અત્યારે કે આપણે શુદ્ધાત્મા મળી ગયો, પણ હજુ ઓલો પૂતગલ વાળો ભાગ છે ને, એનો છોડતો નથી. હા, બરાબર છે. રાઈટ. 100 પર પ્રકાશક કેવું પડ્યું. હા. કે આ આવું છોડતું નથી તે ખબર પડે છે, અને હું શુદ્ધાત્મા છું એ ખબર પડે છે. ઓકે. એમ કેવા માંગે છે. રાઈટ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ કમલેશભાઈ. કમલેશભાઈ પૂછતા રહેજો, આનંદ થાય અમને. હે? આવું પૂછતા રહેજો, આનંદ થાય. ના, બરોબર છે. આ વસ્તુ એ છે ને, કારણ કે આ વસ્તુ અત્યાર સુધી એ હતી ને, માન્ય સ્વપ્રકાશક એટલે મૂળ આત્મા. એટલે ગઈકાલે વાંચ્યું ને એકદમ કન્ફ્યુઝ થઈ ગયા. કઈ વસ્તુ સમજ જ નથી પડતી. અપેક્ષા એ વાત હોય, મૂળ આત્મા પણ છે અને આ વ્યવહાર આત્મા પણ હોય. કારણ કે વ્યવહાર આત્મા ને તમારે બધી વાતો તો એને જ લાગુ પડે છે ને. હા, ને બરોબર છે. વિથ રેફરન્સ ટુ ઈગો, અહંકાર ને રેફરન્સ માં છે બધી વાતો. બરાબર છે. હા, કોઈ પણ વાણી, એટલે કીધું ને, વાણી માત્ર સાપેક્ષ છે, નિરપેક્ષ હોઈ શકે નહીં. બરાબર છે. રાઈટ. અસંગ બોલે છે તો અસંગ શા માટે બોલે છે? સંઘના રેફરન્સ ના, સંઘના બેઝમેન્ટ પર અસંગ બોલે છે. એને સમજવા માટે કે જો આ આવું છે એમ, તો રેફરન્સ લીધા વગર તો વાણી નીકળે જ ના. બરાબર છે. વાત સાપેક્ષ જ હોય. એટલે બેઝિકલી આપણે એમ જે જોવાનું, એટલે મૂળ આત્માનો પ્રકાશ તો આપણે પ્રકાશ સ્વરૂપ જ લેવાનું. એમાં પછી શબ્દ જ નથી આવતા. પછી એની સ્થિતિ જ એવી હોય છે કે વાત જ નહીં કરવાની. એટલે પોતે ચોખ્ખો થઈ ગયો ને, એટલે આખું બ્રહ્માંડ એને જ્ઞેય સ્વરૂપે ઝળકે. હા, પણ ત્યાં પછી બોલવાની જરૂર નથી પડતી. આપણે અત્યારે સમજવા માટે કે સૂર્યનો પ્રકાશ કેવી રીતના ઝળકે છે, એમ બીજા કોઈને પણ પોતાની બસ માત્ર હાજરી છે. હાજરીના હિસાબે બધા પોતપોતાના હિસાબે કામ કર્યા કરે છે. 100 પર પ્રકાશક કેમ કીધું? તો કે તારા મન શું બોલે છે, અહંકાર શું બોલે છે, બુદ્ધિ શું વિચારે છે, એ બધું બતાડવા માટે કીધું 100 પર પ્રકાશક છે. રાઈટ. રાઈટ. અને હવે ખ્યાલ આવ્યો થોડો. હા, બરોબર. હા. ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ કમલેશભાઈ. પરેશાનજી, આપણે સમય પણ થઈ ગયો છે, પ્રશ્નો પણ નથી. આપણે પૂરું કરીએ અહીંયા. તમે ત્રિમંત્ર બોલાવો કમલેશભાઈ, તમે ફોલો કરજો. જય સચ્ચિદાનંદ. ઓકે. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. આયરિયાણમ. નમો આયર્યાણમ. નમો ઉવજ્જાયાણમ. નમો ઉવજ્જાયાણમ. નમો લોય સવ્વ સાહુણમ. નમો લોય સવ્વ સાહુણમ. એસો પંચ નમુકારો. એસો પંચ નમુકારો. સવ્વ પાવપણાસણો. સવ્વ પાવપણાસનો.
મંગલાણમ ચ સવ્વેસીમ મંગલાનં ચ સવ્યેસિં પદમમ હવૈ મંગલમ. પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.